उनको मालूम है रूल्स। जिमेश ना जिमेश शाह स्ट्राइक पर कौन है? વિકી અને રાહુલ સ્ટ્રાઇક પર છે. અહીંયા માત્ર વિકી સ્ટ્રાઇક પર છે અને રાહુલ નો સ્ટ્રાઇક પર છે. અમ્પાયરનો ઇશારો. વિકી અને જીગર પહેલો બોલ નાખવા તૈયાર જીમેશ. પહેલો બોલ પુલ કરવાનો પ્રયાસ છે ગેપમાં. આ વખતે મિડોનના સર્કલમાં ખેલાડી સર્કલને એક સિંગલથી ખાતું ખોલ્યું છે અને વિકીએ પોતાની કેવાયસી કરાવી એક રનથી અને ટીમનું ખાતું ખોલ્યું છે. मेरे में આ વખતે પણ સારો બોલ વિકેટમાં થોડો બાઉન્સ જોવા મળ્યો. ગલીની તરફ બોલ રમ્યા. એક સિંગલ આવ્યો. જીગરે પણ પોતાનું ખાતું ખોલ્યું એક સિંગલથી. બંને બેટરોએ પોતપોતાનું કેવાયસી કરાવ્યું એક એક રનથી. તો સ્કોર થઈ ગયો 2. સારી એવી શરૂઆત જોવા મળવાની છે, જોવા લાગે છે એવું, કારણ કે પાર્ટનરશિપની જરૂર છે કે છે ને નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે, એવી રીતે પાર્ટનરશિપ બહુ જ અગત્યની છે વિકી અને જીગર માટે. પરંતુ અહીંયા માત્ર જીમેશ શાહ સારા બોલર, ડાબોડી બોલર. સરસ બોલ હતો આ વખતે. હલકા હતો તે રમવાનો પ્રયાસ. વિકેટ કીપર ઉપર હતા. બોલ પર આવ્યા ત્યાં સુધી કોઈ રન લેવાનો મોકો નહીં. સારો બોલ જોવા મળ્યો. ડોટ બોલ આવી રહ્યો છે. પહેલી ઓવર કમ્પલસરી પાવર પ્લેની છે. નવગામ નાગર વણિક સમાજ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે. એ કેટલી કારગર સાબિત થાય છે એ તો આવા વાળો વખત જ કહેશે. પરંતુ અહીંયા માત્ર બંને બેટરો વિકી અને જીગર. સરસ શોટ. આ વખતે બોલ હવામાં છે. ઓફિસ શોટ છે. નો મેચ લેન્ડમાં પડ્યો છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. પહેલો ચોકો જોવા મળ્યો વિકી સોનીના બેટમાંથી. એક ધમાકેદાર શોટ જોવા મળ્યો. આવના જોયો તાવ અને વિકીએ બતાવી દીધો બપોરનો દાળ અને ભાતનો ભાવ. જબરદસ્ત એફર્ટલેસ શોટ જોવા મળ્યો. બેટ અને બોલ વચ્ચે સંપર્ક થયો અને ગાનું વાગ્યું કે હું તારો મેરુ ને તું મારી માલણ, અને જબરદસ્ત ફટકો. સ્કોર થઈ ગયો 6. કમાલની બેટિંગ. 5 પર પહોંચી ગયા છે. 166 સ્ટ્રાઇક રેટ. ફરી એકવાર તૈયાર જીમેશ. આ વખતે ફક્ત કલાઈઓનો ઉપયોગ જોવા મળ્યો. ફાઇનલી બોલર અને ફિલ્ડર વચ્ચે રેસ લાગી છે. જોવાનું રહેશે. બાઉન્ડ્રીની બહાર ચોક્કો. બીજો ચોક્કો. બેક ટુ બેક ચોક્કો વિકી સોનીનો. જબરદસ્ત એફર્ટલેસ શોટ જોવા મળ્યો. 2 બોલમાં 2 ચોક્કા આવ્યા. એકવાર આપી શોટ અને એકવાર કલાઈઓનો ઉપયોગ કર્યો. કલાઈયા વાળી બોલની વાળીઓ ફાઇન લેગ પર એક ચોક્કો હાસિલ કર્યો. કે છે ને નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે, એનું તો કાયદેસર કમાવવું પડે. હવે માત્ર બાઉન્ડ્રીની હેટ્રિક છે. સ્કોર થઈ ગયો 10. ત્રીજો 4 મારશે તો 10 રન બોનસ. આ વખતે સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ. સુંદર બોલિંગ અહીંયા જીમેશની જોવા મળી. 1 ઓવરમાં 10 રન આવ્યા અને કોઈ સફળતા નહીં. એક સારી એવી શરૂઆત પરજિયા સોનીની જોવા મળી અને બંને વિકી અને જીગરે 10 રનની અમૂલ્ય ભાગીદારી જોવા મળી છે અત્યાર સુધી. જબરદસ્ત એફર્ટલેસ બેટિંગ. મુંબઈ ગુજરાતી જ્ઞાતિઓ માટેની ભવ્ય ક્રિકેટ પાર્ટી આપણે જોઈ રહ્યા છીએ. મિડ ડે કપ 2024 અને 18મી સિઝનમાં આપણે પદાર્પણ કર્યું છે.
ઉદઘાટન સમારંભથી ઓપનિંગ સેરેમની થઈ, ત્યારબાદ ટોસ થયો, ટોસ જીત્યો નવગામ વિસા નાગર વણિક સમાજે ફિલ્ડિંગ લેવાનો નિર્ણય અને પરજીયા સોનીને આમંત્રણ આપ્યું. બોલરનું નામ કહેવાનું છે પાર્થ શાહ આવ્યા છે. 30 મેચનો અનુભવ, 17 વિકેટ એમના ખાતામાં. બેસ્ટ એમનું 8 રન આપીને 4 સફળતા. સ્ટ્રાઇક પર આવે છે જીગર સોની, જે જીગર મોટું રાખ્યું છે જીગર સોનીએ, અને સામે વિકી સોની. ये क्या आया बॉलिंग ना बॉलिंग पावर प्ले बॉलिंग पावर प्ले ना बॉलिंग पावर प्ले बॉलिंग पावर प्ले ओए वही पापा लिया पता नहीं मैं सिग्नल की मेरा नाम नहीं अरे एक बार जब अनाउंस कर दो ना वो भूल गए रूल्स रेगुलर डाल दो भूल जाए सर आप આવી જાઓ ને. આ વખતે સુંદર શોટ, પોઈન્ટ ડીપ પોઈન્ટ પર બોલ ગયો છે. સરસ મજાનો શોટ ઓફ સ્ટમ્પની બહાર હાથ ખોલવાનો મોકો આપ્યો, અને જીગર સોની ક્યાં ચૂકવાના હતા, ખબર છે કે મોકો છે તો એક નજાકત ભર્યો શોટ જોવા મળ્યો. હવે સ્ટ્રાઇક પર આવી રહ્યા છે વિકી. બોલિંગ પાવર પ્લે ચાલી રહ્યો છે. વિકી રમી રહ્યા છે 9 પર, જીગર રમી રહ્યા છે 2 પર. ટીમનો ટોટલ સ્કોર 11. પાર્થ શાહ, સરસ શોટ, આ વખતે ઊંચાઈ દૂરી, ફિલ્ડર છે નીચે, ઝીલાઈ ગયા. સુંદર કેચ ડી પોઈન્ટ પર, અને પહેલો વિકેટ મોટું વાવાઝોડું વિકી સોની નામનું મેદાનની બહાર જઈ રહ્યું છે. चल भाई चल चलती पकड़ કેચ કોણે પકડ્યો છે એ કહેવાનું છે. નામ એમનું સોનેરી અક્ષરમાં લખાશે. ધ્રુવભાઈએ કેચ પકડ્યો છે, જબરદસ્ત કેચ, અને વિકીને પોતાના ડગઆઉટમાં પાછું ફરવું પડશે. 9 રન બનાવ્યા છે 2 ચોક્કાની મદદથી. 180 નું સ્ટ્રાઇક રેટ જોવા મળ્યું. બેટ્સમેન ઉપરા ઉપરી ત્રીજી 4 મારશે તો એને 4 બદલે 10 રન જો રેકોર્ડ મળશે, માટે ગણાશે. બેટ્સમેન ઉપરા ઉપરી બીજા 6 મારશે તો એના 6 ને બદલે 15 રન જો કે રેકોર્ડ માટે 6 ગણાશે. કોઈ ટીમને બોલ હેટ્રિક લેશે તો સામેવાળી ટીમને 20 રન ઓછા થઈ જશે. બોલ સતત ત્રીજો વાઇડ બોલ નાખશે તો એના માટે બેટિંગ ટીમને 1 બદલે 5 રન મળશે. બોલર મેડન ઓવર નાખશે તો સામેવાળી ટીમના સ્કોરમાંથી 6 રન ઓછા થઈ જશે. कौन आया बैटर कौन आया ઓ લવલી એલિગન્ટ શોટ જોવા મળ્યો. મિડ ઓફ અને મિડ ઓન ઉપર છે. સ્ટ્રેટ ડ્રાઈવ જોવા મળ્યું. સીધા બેટથી રમવાનો પ્રયાસ સફળ થયા. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું એક સિંગલ થી. માત્ર અહીંયા ખાતું ખોલ્યું છે યશ ધાનક અને પાર્થ. જબરદસ્ત બોલિંગ કરી 2 રન આપ્યા છે અને 1 સફળતા. સરસ શોટ, આ વખતે ફિલ્ડરને ગોતી લીધા. સ્ટ્રેટ ડ્રાઈવ જોવા મળ્યું. એફર્ટલેસ શોટ જોવા મળ્યો. ટાઈમિંગ સારો હતો, પરંતુ ફિલ્ડરને ગોતી લીધા. કે છે ને ગોતી લો, અને એ ગોતી લીધા. સ્કોર થઈ ગયો 12. 1 વિકેટના નુકસાન પર. 1.4 બોલ થયા છે. 2 બોલની રમત હજી પણ બાકી છે.
આ વખતે કડક શોટ છે, ચાબુક શોટ, બોલ હવામાં જોવાનો છે. પહેલો છગ્ગો જોવા મળ્યો છે જીગર સોની. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. શું વાત છે, બેટ અને બોલનો સંપર્ક થયો, જબરદસ્ત શોટ જોવા મળ્યો. જીગર સોનીએ મોટું જીગર રાખ્યું છે. દોસ્તી અને દુશ્મની બંને મજેદાર છે. સામે વાળો છે ને ફક્ત નિભાવવા વાળો હોવો જોઈએ તો મજા આવે. સ્કોર છે 18. છેલ્લો બોલ બાકી છે બીજી બોલ ઓવરનો. આ વખતે કડક શોટ છે, બોલ હા પોઈન્ટની દિશામાં ગયો છે, પરંતુ ત્યાં ફિલ્ડર છે, એક જ મળશે. સ્કોર થઈ ગયો તે 19. 2 ઓવરમાં 19 રન, 1 વિકેટના નુકસાન પર ફરજિયાત સોની. 1 વિકેટ વિકીના સ્વરૂપમાં પડ્યો છે. વિકી આઉટ થઈને પાછા ફરી ગયા છે ડગઆઉટ તરફ, પરંતુ અહીંયા માત્ર 19 રન, 1 વિકેટ અને 2 ઓવર. જબરદસ્ત શરૂઆત. ફરજિયાત સોનીને બેટિંગ માટે ઉતાર્યા. એક મોટું વાવાઝોડું વિકી નામનું મેદાનની બહાર છે, કારણ કે પરંતુ અહીંયા 19 રન અને પરંતુ યશ ધાનક અને જીગર સોની બીજા વિકેટની પાર્ટનરશિપ અહીંયા માત્ર અગત્યની છે. બોલરનું નામ કેવું છે? બોલિંગ માટે ધ્રુવ આવ્યા છે. ધ્રુવ શાહ 38 મેચ 31 વિકેટ અને બેસ્ટ ટેમનું એનાલિસિસ છે. 19 રન આપીને 3 સફળતાઓ. એક સારો એવો બોલર છે ધ્રુવ શાહ. જોઈએ હવે માત્ર પહેલો બોલ હવામાં, અહીંયા માત્ર સિંગલ ચોરી લીધો છે. બહુ સેન્સેબલ ક્રિકેટ, નજર સામે નજર મળાવી અને 1 રન ચોર્યો છે. અહીંયા માત્ર યશ અને જીગરે સેન્સિબલ ક્રિકેટ. યસ નો અને વેટ આ શબ્દોનો વારે વારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. તો સ્કોર થઈ ગયો 20. 1 વિકેટના નુકસાન પર. સ્ટ્રાઇક પર હવે માત્ર આવે છે યશ ધાનક. 1 પર રમી રહ્યા છે. 1 બોલનો સામનો કર્યો, પરંતુ સામનો કરવો પડશે ધ્રુવ શાહનો. જબરદસ્ત બોલર છે. ફૂલ ટોસ, આ વખતે ફૂલ ટોસ આપી દીધો. મિડ વિકેટ રીઝનમાં બોલ ગયો છે. ફિલ્ડર છે બેકિંગ માટે, ત્યાં 1 રન મળશે. ટીમનો ટોટલ સ્કોર હવે ધીરે ધીરે 1 રન આગળ વધી રહ્યો છે. 21. 1 વિકેટના નુકસાન પર. સ્ટ્રાઇક પર છે જીગર સોની. આ વખતે ઓફ ટર્મની ખૂબ જ 12 બોલ છે. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. 1 રન એક્સ્ટ્રાનો મળશે અને ફરી એકવાર તમારે લીગલ બોલ નાખવો પડશે. તો ક્યાંક ને ક્યાંક દશા અને દિશા આ સીધી રાખવી પડશે તમારે. આ વખતે પણ બોલ હવામાં, મોકો છે કવરના ફિલ્ડર પાસે, અને અહીંયા માત્ર ઝીલાઈ ગયા છે. પરેશ હતા અને પરેશે કોઈ ભૂલ કરી નહીં અને चल भाई चल चलती पकड़. મોટો વિકેટ. જીગર સોની 10 પર આઉટ થયા છે. 1 ચોગ્ગો, 166 નું સ્ટ્રાઇક રેટ જોવા મળ્યું, પરંતુ વધુ સમય ક્રીઝ પર ટકી ન શક્યા. પરંતુ ધ્રુવ શાહ, ક્યાં બાત હે ધ્રુવ, જબરદસ્ત વિકેટ એમણે અપાવ્યો છે. મોટો વિકેટ હતો જીગરનો. અત્યાર સુધી 3 રન આપ્યા છે ધ્રુવ શાહે અને 1 સફળતા અર્જિત કરી છે ટીમ માટે. અચ્છા, પરેશભાઈ અને ધ્રુવ. પરેશભાઈ પપ્પા છે અને ધ્રુવ દીકરો છે એમનો. તો પપ્પાએ કેચ પકડીને દીકરાએ વિકેટ લીધો. તો હવે માત્ર રાહુલ સોની 85 મેચ 2470 રન એમની પાસે છે. તો આજે એમની બેટ કેટલી બોલે છે એ જોવાની છે. કે છે ટૂથપેસ્ટમાં બેઠું હોય કે ન હોય, પરંતુ અહીંયા માત્ર રાહુલ સોનીની બેટમાં ચમક હોવી જોઈએ. જબરદસ્ત. ધ્રુવ શાહ એક એલિગન્ટ બોલર્સ જોવા મળ્યા. વિકેટ લીધો, મનોબળ, કોન્ફિડન્સ હાઈ. ભલે વાઇડ નાખ્યો, પરંતુ વિકેટ એમણે લીધો છે અને પોતાના કાંડાનું કૌશળ બતાવ્યું અને બેટરને આઉટ કર્યા.
આ વખતે ફટકો સારો છે, ફરી એકવાર મિસ ફિલ્ડિંગ છે, ડીપ એક્સ્ટ્રા કવર પર બાઉન્ડ્રી લાઈનની બહાર બોલ, ચોક્કો, સુંદર શોટ રાહુલ સોની. આવતા વેતા જ રાહુલે પોતાનો પાવર બતાવ્યો, ક્લાસ બતાવ્યો કે છે ને જીઓનો ટાવર અને રાહુલ સોનીનો પાવર ક્યાં ચૂકવાના છો તમે. સ્કોર 26, 2 વિકેટના નુકસાન પર. જબરદસ્ત શરૂઆત, ભલે 2 વિકેટ પડ્યા છે પરંતુ પરજીયા સોની રનરઅપ છે 2025 એમને ખબર છે કે ઇનિંગ્સને બિલ્ડ કેવી રીતે કરવાનો છે, આગળ કેમ લઈ જવાનો છે, પરંતુ ધ્રુવ શાહ તૈયાર છે. 7 રન આપ્યા, 1 સફળતા. ફરી એકવાર સુંદર શોટ, બેકફૂટ પર ગયા, બોલને પંચ કર્યો, લોંગ ઓન ની તરફ વધ્યો છે. એક સિંગલ આવશે, એક રનથી પાળ બાંધી રહ્યા છે, ટીપે ટીપે ઘડો ભરાઈ રહ્યો છે સોની સમાજનો રન માટેનો. તો રન બનાવવા પડશે, રન હશે તો ફાઇટ કરી શકશો, અધરવાઇઝ અત્યારે માત્ર નવગામ વીર વિશા નાગર વણિક સમાજ હાવી થઈ ગયું છે. ઓહો, આ વખતે એજ લાગી છે, બોલ થર્ડ મેનની તરફ રેસ લાગી છે, બોલ અને ફિલ્ડર વચ્ચે, પરંતુ બોલની જીત થશે અને ચોક્કો જોવા મળ્યો. શું વાત છે, યશ ધાનક અત્યારે चल भाई चल चलती पकड़ 31 રન થઈ ગયા છે, 3 ઓવર 31 રન, 3 वाह વિકેટ. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. જબરદસ્ત પાર્ટનરશિપ, 3 બોલમાં 9 રનની પાર્ટનરશિપ, એફર્ટલેસ પાર્ટનરશિપ જોવા મળી અને સારી બોલિંગ ધ્રુવ શાહની. 1 ઓવર 12 રન અને 1 સફળતા. પાર્થ શાહ 1 ઓવર 9 રન અને 1 સફળતા. જબરદસ્ત બોલિંગ એનાલિસિસ જોવા મળે છે આપણને. એકત્રીસ શ્યામ આવ્યા છે, 71 મેચનો અનુભવ, 103 વિકેટ. બેસ્ટ એનાલિસિસ જોવા જઈએ તો શ્યામનું 24 રન આપીને 4 વિકેટ. બેકફૂટ પર ગયા, આ વખતે લેમન કટ લાગી છે વિકેટની પાછળ, ફાઇન લેગ પર બોલ ગયો. 1 રન મળશે અહીંયા માત્ર રાહુલ સોનીને. થોડી વાર માટે ભાગશાળી રહ્યા કે બોલ બે સ્ટમ્પને લાગ્યો નહીં, અધરવાઇઝ વિકેટ હતો, પરંતુ કિસ્મત પણ બહાદુરોનો સાથ આપે છે જોવા મળ્યું. 32, 2 વિકેટના નુકસાન પર. શાહી પર યશ ધાનક. સરસ શોટ, આ વખતે ડીપ એક્સના કવર પર બોલ ગયો છે, ચોક્કો, સુંદર શોટ, દર્શનીય શોટ, યશ ધાનક. જબરદસ્ત એફર્ટલેસ શોટ. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. અને બાઉન્ડ્રીની હેટ્રિક પર છે યશ. સ્કોર થઈ ગયો 36. સરસ શોટ અને આ વખતે ક્લાસિક કવર ડ્રાઈવ જોવા મળ્યું. બોલ સીધો કવરના ફિલ્ડર પાસે, પહેલો રન વેગે, બીજા માટે કોશિશ જરૂર કરતી પણ ના કીધું કે છેલ્લી ઘડીએ ફિલ્ડરના હાથમાં બોલ હતો, કોઈ જોખમ લેવું નથી અને રનઆઉટ થવું નથી અને પોતાના પગ પર કુલાડી મારવી નથી. સ્કોર થઈ ગયો 37, 2 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર ચાલી રહી છે, 3 બોલ થયા છે, 3 બોલની રમત હજી પણ બાકી છે. રાહુલ સોની 6 પર રમી રહ્યા છે, યશ 11 પર રમી રહ્યા છે. બહુ સારી બેટિંગ, સંકટ મોચક બનીને રમી રહ્યા છે. આ વખતે આગળ નીકળ્યા, બોલ હવામાં છે, ફિલ્ડર નીચે. ઓ ક્યાં છૂટ્યો,
કેચ છૂટ્યો અને અહીંયા માત્ર બોલરનું દિલ તૂટ્યું, બેટ્સમેનની જાત वाह હતી. क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा એક મોટો વિકેટ મળતા રહી ગયો રાહુલ સોની નામનું વાવાઝોડું. આ કેચ તમે છોડી છે, કાલે ઇંગ્લેન્ડના કેપ્ટને કેચ છોડી હતી સંજુની, અને અહીંયા માત્ર રાહુલ સોનીની કેચ તમે છોડી છે, તો કેટલું ભારી પડશે એ તો હવે આવા વાળો સમય જ કે છે. એમાં 41 બે વિકેટના નુકસાન પર. આ વખતે સારો બોલ હતો, ફરી એકવાર એજ લાગી છે. એ 1 રન, આ 42 એક ઓવર અત્યારે માત્ર ફરજિયાત સોની માટે. કેચેસ વિન ધ મેચિસ, પકડો કેચ જીતો મેચ, બટ કેચેસ પુટ ડાઉન અને બેટર સેવ ધ હિઝ લાઈફ. સરસ શોટ, આ વખતે એજ લાગી છે. બોલ શોટ થર્ડમેન પર આવ્યો છે, એક સિંગલ આવ્યો. સેન્સેબલ બેટિંગ. ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43-43 બે વિકેટના નુકસાન પર. નવગામ વિસા નાગર વણિક સમાજ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે અને ફરજિયાત સોનીને આમંત્રણ આપ્યું, દાવત આપી કે તમે આવો બેટિંગ કરો, અમે રનોનો પીછો કરશો. 43 બે વિકેટના નુકસાન પર. 5મી ઓવર, પાવર ઓવર. હવે માત્ર ફરજિયાત સોનીનો પાવર કેટલો છે ને પાવર દમખમ કેટલો છે એ બતાવવાનો છે, કારણ કે આ ઓવરમાં રન બમણા થાય છે. વિકેટ જાય તો -10 રન થાય છે. વિનય, પાવર ઓવરના સ્પેશિયાલિસ્ટ વિનય. વિનય 73 મેચ, 83 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 9 રન આપીને 4 સફળતાઓ. પાવર પ્લેના સ્પેશિયાલિસ્ટ બોલર છે. યુટ્યુબના માધ્યમથી આરજે રદેશના યુટ્યુબના લાઈવ પર તમે ઘરે બેઠા મિડ ડે કપ 2026 અને 18મી સિઝનનો લાવો માણી શકો છો, આનંદ માણી શકો છો. ગૌરાંગ વિજય પારેખ એમના સૌજન્યથી એમનું જબરદસ્ત યોગદાન આ યુટ્યુબ લાઈવમાં, આભાર માનીએ છીએ એમનો. સરસ શોટ, આ વખતે સીધા બોલને પોઈન્ટની તરફ રમે છે. બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે. બોલ ચોક્કા માટે નીકળી જશે. સુંદર શોટ. 4 એટલે 4 ના 8. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा આ ઓવરમાં જેટલા પણ રન થશે એ બમણા થશે. એ તમને 5મી ઓવર પછી હું તમને સ્કોર કહીશ. સુંદર પ્લેસમેન્ટ, બહુ સારું, એફર્ટલેસ શોટ. બે ફિલ્ડરની વચ્ચેથી ગેપ બનાવ્યો અને યશ તાનક સરસ શોટ, ડાઉન ધ ગ્રાઉન્ડ, અલોંગ ધ કાર્પેટ. 1 રન મળશે. લોંગ ઓનના ખેલાડી ઝડપથી બોલ પર આવ્યા. 1 રનના 1 એટલે 1 ના 2. સુંદર શોટ, દર્શનીય શોટ અહીંયા જોવા મળ્યો. યશ તાનક અને રાહુલ સોની, they are fantastic batter and good battle in our hand. અહીંયા હાના ઓ માય ગુડનેસ, પહેલા હા પાડી પછી ના પાડ્યું. થોડુંક સરસ શોટ, એફર્ટલેસ ફૂટવર્ક તમારું બહુ સારું ચાલી રહ્યું છે. મોબાઈલમાં નેટવર્ક અને બેટરનો ફૂટવર્ક, આ બે વસ્તુ જરૂરી છે. જો મોબાઈલમાં નેટવર્ક ન ને તો મોબાઈલ ન ચાલે, અને બેટરનું ફૂટવર્ક ન ને તો બેટરની બેટ ન ચાલે. પરંતુ અહીંયા સોની સમાજનું ફૂટવર્ક એફર્ટલેસ ચાલી રહ્યું છે. પગ ચાલી રહ્યા છે તમારા. સરસ શોટ, ફરી એકવાર મોટો ફટકો મારવાનો, ક્રોસ બેન્ડેડ રમવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નહીં, અને સારી બોલિંગ વિનયની. સરસ શોટ, આ વખતે બોલ હવામાં, પરંતુ બહુ જ દૂર. 1 રન લીધો છે. બીજાની માંગ નહીં થશે, કારણ કે 1-4-2 થઈ જશે અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ થઈ જશે. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે ફરજિયાત સોનીનો 57 રન
અને વિકેટ પડ્યા છે 2. રાહુલ સોની 12 પર રમી રહ્યા છે, યશ જાનક 18 પર રમી રહ્યા છે. હું અહીંયા થોડોક નાનકડો વિરામ લઉં છું. મારા સાથી કોમેન્ટેટર વિપુલબા જોશી આગળની 5 ઓવરનો આખો દેખો અહેવાલ તમને સંભળાવશે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કીર્તિભાઈ. તો સીઝન 18ની રોમાંચક શરૂઆત થઈ ગઈ છે. સરસ મજાનું આપણે ઓપનિંગ સેરેમની કર્યું છે અને પહેલી જ મેચ એક રોમાંચક સોની સમાજ વર્સિસ નવગામ વચ્ચે. ટોસ જીતીને નવગામ વિસાનગર વણી કે ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે, પણ અત્યારે લાસ્ટ યરની રનઆઉટ સોની સમાજ 5 ઓવર પછી 56 2 વિકેટના નુકસાન પર. ને આપણે સર્વસ અહીંયા આપણા સ્પોન્સરો એમ્બિટ, લીગલ લોજિક, ડબલ બુલ, લોગેસ્ટાઇલ ડિફાઇન્ડ, જેવીપી રિયાલિટીઝ, વી કોર્પોરેશન બધાનો જ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેમના સાથને સહયોગથી અહીંયા આપણને મિડ ડે સીઝન 18 આપણે માણી રહ્યા છે. બોલર નેમ કરણ. તો નવા બોલર આવી રહ્યા છે કરણ કાંદોલી સ્ટેશન એન્ડથી. સોરી, સ્કોર જોજો 57 5 ઓવર પછી. સ્ટ્રાઇક પછી રાહુલ 12 રન પર રમી રહ્યા છે. 7 બોલનો સામનો કર્યો છે, જેમાં 2 દર્શનીય ચોકા. કરણ સરસ બોલો, તો સારો શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં કોઈ જ નહીં ને બોલ બાઉન્ડરી લાઈનની વાત 4 રન. આઉટફિલ્ડ ખૂબ જ તેજ. પોઈસર જીમખાના वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સરસ મજાનું લીલુંછમ મેદાન અને આઉટફિલ્ડ જેમ કે બંદૂકમાંથી ગોળી છૂટે એવી રીતના જ બેટને જેમ બોલ લાગે છે, કોઈ ફિલ્ડર નહીં. બોલ બાઉન્ડરી લાઈનની વાત 4 રન. 4 સાથે સ્કોરને પહોંચાડી દીધો છે 61-2. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે યસ. કરણનો ઓફ સ્ટમ્પની બહાર મારવાના પ્રયાસમાં પડ્યા અમયસર. અમ્પાયર્સની પેનલ અહીંયા જાદવ સર ને અમયસર. પોઈસર જીમખાનાના ખૂબ જ જૂના અને જાણીતા જાદવ સર વર્ષોથી સેવા આપે છે અહીંયા. અમયસર બીજ એમના સાથી. સરસ બોલો, તો બોલ હવામાં લેગ સાઈડ પર 2 ફિલ્ડરની વચ્ચેથી કોઈ ચાન્સ નહીં અને અહીંયા 6 રનનો ઈશારો અમયસર દ્વારા. યુટ્યુબ પર ભાઈ આપ જોઈ શકો છો. સાથે સાથે મેન ઓફ ધ મેચ સાથે એક સરસ મજાનું ફ્લાવર પોટ બી રાકેશભાઈ મહેતા રસ જ્વેલર્સ તરફથી બી આપવામાં આવશે હરેક મેચમાં. અને જે પ્લાન્ટ છે તમે ઘરે રાખશો તો તમને ઓક્સિજન ભરપૂર મળતો રહેશે. તો મેન ઓફ ધ મેચ સાથે આ ફ્લાવર પોટ પણ તમને જરૂર મળશે, જેના માટે રાકેશભાઈ મહેતાનો સહયોગ આપણને મળ્યો છે. પણ અત્યારે કરણ હલકી હાથે રેમાં જે શોર્ટ રનના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં આસાનીથી 1 રન લીધો છે અને સ્કોરને આગળ પહોંચાડી દીધો છે 69. 2 વિકેટના નુકસાન પર. સીઝન 18ની શરૂઆત થઈ ચૂકી છે. 5 એપ્રિલે ફાઇનલ આ જ મેદાનમાં આ જ પીચને આપણી સમક્ષ રમાશે. પણ અત્યારે તો પહેલી મેચ રોમાંચકતા ભરી 69 સ્કોર થઈ ગયો છે. એક સારી શરૂઆત સોની સમાજની. સારા સ્ટ્રેટ શોટ મારે છે ફિલ્ડર ત્યાં, પણ એમની પાસે પોતા 2, 3, 4 પણ એક જ રન. અહીંયા મેદાન પર ગરમી ખૂબ જ છે અને દેખાઈ રહ્યું છે. બંને જ ફિલ્ડર બેટરો બીજો રન મળી શકતો હતો પણ લીધો નથી. સ્કોરને પહોંચાડ્યો છે 70. 2 વિકેટના નુકસાન પર. કરણ શાહ થોડા મોંઘા પુરવાર થઈ રહ્યા છે. પહેલી ઓવર નાખી રહ્યા છે. હજી 2 બોલ બાકી છે પણ 13 રન અત્યાર સુધી આપી ચૂક્યા છે. बोर्ड थोड़ा उधर घुमा दीजिए. यस दानक 13 બોલનો સામનો કર્યો છે. 29 પર રમી રહ્યા છે, જેમાં 4 બાઉન્ડરી ને 1 સિક્સ. અને રાહુલ સોની 8 બોલનો સામનો કર્યો છે, 2 બાઉન્ડરી સાથે 13 રન પર રમી રહ્યા છે. મને લાગી રહ્યું છે કે આજે પહેલા જ દિવસે આપણને 3 આટલા 100 ની ઉપરનો સ્કોર જરૂર જોવા મળશે. આના પછીની બી એક રોમાંચક મેચ છે કપોળ સમાજ વર્સિસ ગુર્જર સુતાર વચ્ચે. તો 1-1 ચડિયાથી આ વર્ષે 20 ટીમોએ ભાગ લીધો છે, પણ થોડી રૂકાવટ પછી ફરીથી મેચ ચાલુ થઈ ગઈ છે. યસ દાનક 29 પર રમી રહ્યા છે, 13 બોલનો સામનો કર્યો છે, 4 4 ને 1 સાથે.
છઠ્ઠી ઓવર પ્રગતિ પર. અને અમ્પાયરનો વાઇડ બોલનો ઈશારો, જરા જોરથી બોલ નાખ્યો તો પણ કંટ્રોલ ન રહ્યો, જેના સ્વરૂપથી વાઇડ બોલ. વિકેટ કીપર સારું એવું ગેધરિંગ. કરણ તૈયાર. સરસ શોટ સ્ટ્રેટ ટ્રાય, પોતાના જ પ્રયાસ કરવામાં રોકવા માટે સફળ થયા છે, પણ એક રનથી નહીં રોકી શકે. એક સાથે સ્કોરને ધીરે ધીરે આગળ વધારતા પરજ્યા સોની સમાજ એક જબરજસ્ત ટીમ છે. ગયા વર્ષે આપણે એમના બેટ અને બોલિંગનો કમાલ જોઈ ચૂક્યા છે, પણ એમને હાર્ડ લકે ફાઇનલમાં હારી ચૂક્યા હતા, પણ આ વર્ષે પૂરા જોશ સાથે. કરણ સરસ શોટ રહીમાં છે, ગેપમાં રહીમાં છે, ફિલ્ડર એની પાછળ જઈ રહ્યા છે, પણ બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર નહીં, પણ રોક્યો છે. અહીંયા સારી ફિલ્ડિંગ જોવા મળી, હાથેથી નહીં પણ ફૂટબોલનું પ્રદર્શન જોવા મળ્યું. પગેથી બોલ અટકાયો છે, પણ હજી એમ પણ રન અટકાયો છે ટીમ માટે. અને અહીંયા ઓવરની સમાપ્તિ મિડોનના ફિલ્ડર દ્વારા એક સારી ફિલ્ડિંગ. ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 6 ઓવર પછી સ્કોર છે 74, 74/2. અમ્પાયરનો ઈશારો આવી રહ્યો છે. અમ્પાયર સ્કોરર વન શોટ છે. સ્કોર થઈ ગયો 73. 6 ઓવરની સમાપ્તિ પછી 2 વિકેટના નુકસાન પર એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે પરજ્યા સોની સમાજ. બોલર નેમ કરણ. નવા બોલર બી કરણ જ છે. નવ ગામમાં 2 કરણ, અર્જુન નથી પણ 2 કરણ છે. ઓફ સ્ટમ્પની બહાર સરસ શોટ પર પોઈન્ટના ફિલ્ડરના હાથમાં સારો બોલ, એટલી સુંદર ફિલ્ડિંગ, કોઈ રન નહીં, ડોટ બોલ. કરણ સારી એવી બોલિંગ એક્શન સાથે પહેલો જ બોલ ડોટ કરાવ્યો છે. કેપ્ટનના ભરોસે ઉતર્યા છે, પણ બીજા બોલ સાથે કોમેન્ટ્રી એન્ટ્રી. સારો બોલ આગળ આવીને સરસ શોટ રહીમાં છે, ફિલ્ડર એની પાછળ, પણ બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. કવર્સની બાજુમાં એક દર્શનીય શોટ, 4 રન સાથે જે સ્કોરને 77 પર પહોંચાડી દીધો છે. રાહુલ સોની. સરસ શોટ સ્ટ્રેટ ડ્રાઈવ, ફિલ્ડર પાસે કોઈ જ મોકો, લોંગ ઓન ને લોંગ ઓફની વચ્ચેથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. જબરજસ્ત બેટિંગ અહીંયા રાહુલ અને યશ દ્વારા. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પહેલો બોલ ચેક કર્યા પછી ડોટ પછી બંને જ હવે અત્યારે બેટરો આક્રમક મૂડમાં આવી ગયા છે, સ્કોરને પહોંચાડી દીધો છે. બાઉન્ડ્રીની હેટ્રિક પર રાહુલ. ઓ સરસ બોલ, ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે, પણ અગત્યનું છે ડોટ બોલ. 10 ઓવરની મેચમાં જેટલા ડોટ બોલ જશે એની પણ કિંમત વિકેટ જેટલી જ સમાન છે. જેટલા ડોટ કરાવશો ટીમને તમને બેનિફિટ છે, પણ અત્યારે બંને જ ખેલાડી રાહુલ અને યશ આક્રમક મિજાજમાં. સરસ શોટ રહીમાં છે, બોલ હવામાં, ફિલ્ડર નીચે ને આઉટ. ડ્રોપ. બધું જ અહીંયા જોવા મળી રહ્યું છે. સરસ મજાનું જજમેન્ટ લઈને બોલ નીચે પણ આવી ગયા હતા, પણ હાથમાંથી છૂટી ગયો છે ને અહીંયા જીવતદાન મળી ગયું. चल भाई चल चलती पकड़. કહેવાય છે ને કેચીસ વિન ધ મેચીસ. ગઈકાલે જ આપણે ઇંગ્લેન્ડ ની સામે આપણા અક્ષર પટેલે જે દર્શને 2 કેચ લીધા હતા એને કેમ ભૂલાય. કહેવાય છે ઈ જ ક્રિકેટમાં કે કેચીસ વિન ધ મેચીસ, એટલે કેચ પકડશો તમે જીતી શકશો, પણ અત્યારે કુછ ખરાબ ફિલ્ડિંગ નવગામ દ્વારા. બેકફૂટ પર જાય, સરસ શોટ, મિસ ફિલ્ડિંગ ને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. કવર્સના ફિલ્ડરના હાથમાંથી ને બોલર પર તોડાની વાત. शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સેમીફાઇનલ ઇન્ડિયા ઇંગ્લેન્ડની ગઈકાલે ખૂબ જ રોમાંચક મેચ હતી.
અને ઇન્ડિયાનું ફિલ્ડિંગનું સ્તર આપણે જોયું જે પ્રમાણે ઇન્ડિયા ફિલ્ડિંગ કરી હતી. અક્ષર પટેલના બે દર્શનીય કેચ જેના સ્વરૂપે અને બુમરાહની બોલિંગ સાથે સાથે આપણા બેટર સંજુ સેમસનને કેમ ભૂલી શકાય. પણ એક જબરજસ્ત મેચ અને ફાઇનલમાં ડેફિનેટલી ઇન્ડિયા કપ લઈને જ ઘરે આવવાની છે નક્કી છે. પણ અત્યારે અહીંયા મિડ ડે કપમાં આપણે પાછા ફરીએ. 7 ઓવર પછી સ્કોર છે 86 રન 2 વિકેટના નુકસાન પર. 3 ઓવર એટલે કે 18 બોલની હજી રમત બાકી. જોવાનું રહેશે કેટલો સ્કોર બનાવ્યો છે પરજીયા સોની સમાજ. મને યાદ છે ગયા વર્ષે પણ પરજીયા સોની સમાજે અહીંયા એક કંઈક 150 પહેલી જ મેચમાં બનાવીને એક જબરજસ્ત એમણે મેસેજ આપી દીધેલો બધી ટીમને. પણ અત્યારે ઈ જ અત્યારે દેખાડી રહ્યા છે રાહુલ સોની અને યશ દાનક. 39 પર રમી રહ્યા છે યશ અને 18 પર રાહુલ. બોલર નેમ ક્રિશ આવી રહ્યા છે. 8મી ઓવર લઈને ખૂબ જ અત્યારે દબાણ હશે બોલરો પર. જે પ્રમાણે પરજીયા સોની સમાજ અત્યારે આક્રમકતા સાથે રમી રહ્યા છે અને સોની સમાજને 1-1 માર થયો. એમને ટીમને સપોર્ટ કરવા આવ્યા છે. આગળ આવીને મોટો પ્રયાસમાં રમા ચૂકી ગયા છે. વિકેટ કીપર એનું કામ બતાવ્યું છે. ગુર્જર સુતારાના પછીની મેચના વિરાટ કોહલી અકી જોઈ જાજે. વિરાટ કોહલી એટલે કે આપણા અકીભાઈ ટી શર્ટમાં 23 નંબરની જગ્યાએ 18 નંબર કરાવવાની જરૂર છે એમને. પણ અત્યારે ક્રિસ તૈયાર. સરસ શોટ રહીમાં છે. બોલ હવામાં ફિલ્ડર એની પાછળ પણ આસાનીથી 1 રન પૂરો કરશે. આના પછીની મેચ કપોળ સમાજના દરેક ખેલાડીઓ ધીરે ધીરે મેદાનમાં હાજરી આપી રહ્યા છે. ઉમંગ શેઠ કપોળ સમાજને એક જબરજસ્ત મોટું નામ, એક સારા ખેલાડી, ઓલરાઉન્ડર. 1-1 ચડિયાતી ટીમ આપણે વચ્ચે અત્યારે મિડ ડે સિઝન 18 સ્કોરને પહોંચાડી દીધો છે 87. યસ પહોંચી ગયા છે 40 રન પર. 21 બોલનો સામનો કર્યો છે. 6 4 ને 1 દર્શનીય 6. સરસ પેસમાં પરિવર્તન કર્યું હતું પણ 1 રન લેતા નહીં રોકી શકે. ફિલ્ડર પાસે બોલ પહોંચે થોડી મિસ ફિલ્ડિંગ છે. બીજો રન માટે પણ દોડી ગયા છે. સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. મોટું મેદાન છે. પહેલો રન ફાસ્ટ દોડશો તો અચૂક તમને બીજો મળે છે. એ જ આપણને અહીંયા જોવા મળ્યું અને એક સારા બેટરની આ નિશાની છે. પરજીયા સોની સમાજના દરેક ક્રિકેટ પ્રેમીઓ એમના સમાજના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ધીરે ધીરે મેદાન પર આવી રહ્યા છે. આજે શુક્રવાર ચાલુ દિવસ છે છતાં પણ સમય આપીને મોટી સંખ્યામાં પરજીયા સોની સમાજના પ્રેક્ષકો હાજર. સ્કોર પહોંચી ગયો છે 89, 2 વિકેટના નુકસાન પર. सीजन 18 एम्बेट रियलिटीज एंड डेवलपर्स, लीगल लॉजिक, डबल बुल, लोगेस, जीवीपी रियलिटीज, वी कॉर्पोरेट ना साथ ने सहयोग थी साथे राकेश भाई मेहता. सरस शॉट रही माजे त्या सारी फील्डिंग जो आपण मिस फील्डिंग અને બોલ પહોંચી ગયો છે પણ 1 રન લેતા નહીં રોકી શકે. બીજો રન પણ આસાનીથી લીધો છે. મિડ વિકેટના ડીપ મિડ વિકેટના ફિલ્ડર પહોંચ્યા છે કવર્સ પર. મિસ ફિલ્ડિંગ થઈ હતી જેના સ્વરૂપે 2 રન મળી ગયા. સ્કોરને પહોંચાડ્યો છે 91. અમારે ગાવડે સરસ બોલ હવામાં છે. ફિલ્ડર પણ ત્યાં સેવ લેન્ડ થયો છે. 1 રન માટે દોડ્યા છે. બીજાની ડિમાન્ડ છે પણ યસે એમને રોકાડી દીધા છે. મિડ ડેની અમારી ટીમ સ્કોરર કુશાલ ગાવડે મુંબઈમાં એમસીએમાં રજીસ્ટર નંબર 2 પર ચાલી રહ્યા કુશાલ ગાવડે સ્કોરિંગમાં. એની પેન એકવાર ચાલે તો પછી કોઈ સવાલ જ નથી આવતો. કોઈ બી પૂછી શકે એમને. સાથે મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા, નવજોતસિંહ સિદ્ધુ. મિડ ડેના પીચમાં બી તમારા દિનેશભાઈ જેમના સહયોગથી એક જબરજસ્ત 18મા વર્ષમાં બી પ્રવેશ. બોલર તૈયાર.
બેટ બહાર કિનારો લાગ્યો છે. બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર નીકળી છે. બોલ બાઉન્ડ્રી 4 રન. ફાઇન લેગના ફિલ્ડર આગળ ઉભા હતા. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा સ્કોર ને પહોંચાડી દીધો છે 96 રન પર 96. પીચ પર ભરપૂર રન દેખાઈ રહ્યા છે. જોવાનું રહેશે નવગામ પોતાના ગ્રુપની બંને જ ટીમો વિજય કોણ હાસિલ કરે છે જોવાનું રહેશે, કારણ કે દરેક મેચ દરેક ટીમો માટે 2 પોઈન્ટ લેવા અગત્યના રહેશે. 96 હજી 2 ઓવર બાકી છે. સતત ગરમી મુંબઈમાં ધીરે ધીરે વાતાવરણ ગરમ થતું જાય છે. અમ્પાયરનો ઈશારો. સ્કોરર બેટિંગ પાવર પ્લે લેવામાં આવ્યું છે. આના પછીની મેચના કપૂર સમાજ અને ગુર્જર સુધારના કેપ્ટન ટોસ માટે આવી જશો. દિનેશભાઈ પટેલનો સંપર્ક કરશો ટોસ માટે. આના પછીની આજના દિવસની બીજી મેચ અને અહીંયા બેટિંગ પાવર પ્લે લીધો છે બંને જ બેટરોએ. બોલર નેમ પાર્થ. વિનય આવી રહ્યા છે 5મી ઓવરના સ્પેશિયાલિસ્ટ. ઘણા વર્ષોથી નવગામ વતી એમની સેવા આપી રહ્યા છે. એક અનુભવી ખેલાડી. નવગામ વતી વર્ષોથી એક સારા બોલર, એક સારા ઓલરાઉન્ડર, સારી બેટિંગ બી કરી જાણે છે વિનયભાઈ. સંકટ સમયે એમનું બેટ બી ચાલે છે, પણ બોલિંગમાં પણ એટલા જ ચોક્કસ ને ચતુર બોલર. 5મી ઓવરના સ્પેશિયાલિસ્ટ છે, પણ અત્યારે ટીમે એમને 9મી ઓવરનો ભાર આપ્યો છે અને રોકવા પડશે. આ બંને જ ખેલાડીઓ આક્રમક ગ્રુપમાં રમી રહ્યા છે. 22 બોલનો સામનો કરીને 44 પર યશ દાનક અને રાહુલ 13 બોલમાં 23. સ્પોન્સરોને સર્વોને અહીંયા લાવવા માટે આપણે નીરજભાઈ મારફતિયા જે આપણી સામે અત્યારે છે એમનો બી ખૂબ આભાર. વિનયભાઈ કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સરસ બોલ પણ એટલો જવામાં સુંદર શોટ રહીમાં છે. કોઈ ચાન્સ નથી. બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર 4 રન. મિડ વિકેટના ફિલ્ડર દર્શન બનીને જોતા રહ્યા. આ સાથે 100 પૂરા. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा ગુર્જર સુધારના બીજા એક જૂના અને જાણીતા પરેશભાઈ સ્વાગત છે. સમાજના ટ્રસ્ટી તમારું સ્વાગત છે પરેશભાઈ. આવો. એકથી એક જૂના ક્રિકેટરોને બધા અહીંયા મળી રહ્યા છે. આ બંને મિડ ડે ના સહયોગથી એકબીજાને બધા મળી શકે છે. વિનય બેકફૂટ પર જઈને સારા શોટ. કોઈ ચાન્સ નહીં. કવર્સની ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. જબરજસ્ત બેટિંગ અહીંયા અને બાઉન્ડ્રીની હેડ્રિક પર પણ આવી ગયા છે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा રાહુલ સોની એને પણ હવે ખભા ઉલાડવાનું ચાલુ કરી દીધું છે. 15 બોલમાં 31 પર રમી રહ્યા છે. 5 બાઉન્ડ્રી અને અત્યારે બાઉન્ડ્રીની હેડ્રિક પર કપોર સમાજના 2 જૂના જોગીઓ નરેન્દ્ર મહેતા અને હેમંતભાઈ મહેતા, જેને આપણે ચીનુભાઈ નો પણ અહીંયા સ્વાગત છે. મિડ ડે ના માધ્યમથી એકબીજાને મળી શકે છે. વર્ષમાં એકવાર મળવાનું થાય, પણ આ બધો જ આપણે મિડ ડે ને ક્રેડિટ આપવું પડશે, જેના માધ્યમથી બધા એકબીજાને મળી શકે છે. અને ક્રિકેટના માધ્યમથી ક્રિકેટ જે પ્રમાણે સવારે ભૂષણભાઈ આપણને કીધું એ હિન્દુસ્તાનનો એટલે કે ઇન્ડિયામાં ક્રિકેટ એક ધર્મ છે. બીજી બધી ગેમ તો થાય જ છે, પણ ક્રિકેટ માટે ખરેખર એક ધર્મ જ છે ક્રિકેટ. પણ અત્યારે વિનય બાઉન્ડ્રીને હેડ્રિક પર ને જોવાનું છે. બોલ 4 જાય કે 6 અને 6 રન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा બાઉન્ડ્રીની હેડ્રિક તો નહીં, પણ 6 મારીને સ્કોરને પહોંચાડી દીધો છે 110. 4 રનનું નુકસાન ભરે થયું, પણ રાહુલ કે છે આના પછીના બોલમાં હું 6 મારીને જે બોનસ છે હું લઈશ. અને વિનયભાઈ અત્યારે વિચારમાં કંઈક મોંઘા પૂરવા થઈ રહ્યા છે. 4, 4 ને 6. હજી બી 3 બોલ અને 6 ને જોવાનું છે કે સીઝન 18 ની 2 6 મારીને બોનસ રન નવાવે છે કે નહીં. જે પ્રમાણે રાહુલના અત્યારે આક્રમી મિજાજ જોઈ રહ્યા છે, જરૂર મને તો લાગે છે 6 આવશે. 16 બોલમાં 37 પર રમી રહ્યા છે. સરસ શોટ ઓવર 6 રન.
સિક્સ ની જોડી સાથે સીઝન 18 ની वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा જોડી સાથે જ शॉट मारा वाह वाह क्या शॉट मारा ટીમનો સ્કોર પહોંચાડ્યો છે 125. ગયા વર્ષના સેન્ચુરી બેટ્સમેન રાહુલ અત્યારે આક્રમક મિજાજમાં 17 બોલનો સામનો કરીને 43 પર રમી રહ્યા છે. મને લાગે કે યશ ધારકને ઓવરટેક કરી નાખશે આ જ બોલમાં અને યશ રમી રહ્યા છે 22 બોલનો સામનો કરીને 44 પર. વિનય શાહ અત્યારે પ્રેશરમાં બાઉન્ડ્રી 6 હજી બી 2 બોલ બાકી છે. જોવાનું રહેશે 2 બોલમાં. બેકફૂટ પર જઈને પણ એક સારું કમબેક કર્યું છે. ડોટ બોલ કઢાવવામાં સફળતા હાંસલ કરી છે વિકેટ કીપર દ્વારા. સારી ફિલ્ડિંગ ડોટ બોલ. ગઈકાલે પણ આપણે જોયું હતું ઇન્ડિયા ટીમને બોલરોની, કેમ કે જ્યારે તે કતલેઆમ થતી હતી બંને જ બાજુથી ઇન્ડિયાની ટીમ બોલો કે પછી ઇંગ્લેન્ડની ટીમ, એક જબરજસ્ત બેટિંગ આપણને જોવા મળી હતી બંને જ ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની ટીમના દરેક ખેલાડીઓએ. અને બોલરો તો જાણે 4 ઓવરમાં 50 રન, કોઈ 60 રન, કોઈ 70 રન આપી ચૂક્યા હતા. અને અત્યારે વિનયભાઈ પણ એ જ રસ્તે ચાલી રહ્યા છે. ટોસ માટે આવી જશો. કપોળ સમાજના કેપ્ટન આવી ગયા છે. ગુર્જર સુતારના હકી. ટોસ માટે દિનેશભાઈનો સંપર્ક કરો. વિનય સરસ શોટ ક્રોસની ઉપરથી, પણ ફિલ્ડર અત્યારે મૂકવામાં આવ્યો છે ડી કોર્સ પર. 1 રનથી વધારે નહીં મળે, પણ સારું કમબેક છેલ્લા 2 બોલમાં. નીરજભાઈ મારફતિયા અત્યારે સર્કલ રાઉન્ડ પર નીકળી રહ્યા છે, જોઈ રહ્યા છે બધું. આવતા વર્ષે એમના સમાજની ટીમ પણ અહીંયા લઈને આવશે એવું લાગી રહ્યું છે. થેન્ક યુ વેરી મચ સાહેબ. ઓવરની સમાપ્તિ. 9 ઓવર પછી સ્કોર છે 126. 2 વિકેટના નુકસાન પર. છેલ્લા 6 બોલ જોવાનું છે 150 ની ઉપર લઈ જાય છે કે નહીં. 126. 2 વિકેટના નુકસાન પર. બંને જ ખેલાડીઓ અત્યારે 44 પર રમી રહ્યા છે. યશે 22 બોલનો સામનો કર્યો છે. રાહુલે 19 બોલ. બોલર નેમ ક્રિશ આવી રહ્યા છે પોતાની બીજી ઓવર લઈને. એક જબરજસ્ત ફાઇનલ આપણને ડેફિનેટલી જોવા મળશે 8 તારીખે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ અમદાવાદના મેદાન પર. કરોડો પ્રેક્ષકો ઇન્ડિયા તરફી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણી પણ અહીંયા મેચ ચાલતી હશે મિડ ડે ની. રવિવારે એક માહોલ હશે અલગ જ. ક્રિસનો બોલ આગળ આવીને મારવાના પ્રયાસમાં ક્લીન બોલ. સારું કમબેક. अरे चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ 20 બોલમાં 44 રન કરીને આઉટ થઈને જઈ રહ્યા છે. 5 4 ને 2 6 મારીને એક જબરજસ્ત બેટિંગ પરફોર્મન્સ સાથે. અને ટીમે એમને તાળીઓથી વધાવી લીધા છે. ત્રીજી વિકેટનું આ પતન. પણ એક વિકેટ બાદ નવગામ થોડા હળવા થયા છે. પણ એક મોટો સ્કોર એમણે ચેસ કરવાનો આવશે નક્કી છે. પણ નવગામ પાસે પણ એકથી એક સારા બેટર છે. નક્કી પ્રયાસ કરવા પડશે. અને જે પ્રમાણે મિડ ડે ના નિયમ છે તમે નક્કી કરી શકો છો કોઈ પણ સ્કોર હોય, જે પ્રમાણે 2 6 પર બોનસ, 3 બાઉન્ડ્રી પર બોનસ, એટલે તમને બધું જ મળી શકે છે. ટોસ માટે આવી જાય નવગામ, સોરી આપણે કપોળ સમાજ અને ગુર્જર સુતાર. ધર્મેશભાઈ કેપ્ટન ટોસ માટે આવી જાઓ. ગુર્જર સુતાર. પણ અહીંયા ક્રિસ પહેલા જ બોલે સફળતા મેળવ્યા બાદ એક આત્મવિશ્વાસ સાથે છેલ્લી ઓવર જોઈએ છે. સ્કોર છે 126 પર 3. ક્રિસ સરસ શોટ રહીમાં છે, પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે, બીજાની કોઈ ડિમાન્ડ નહીં. 1 રન સાથે સ્કોર 127. નવા બેટર આવે છે મોનિલ સોની. એ પણ એક જબરજસ્ત ખેલાડી છે, ઓલરાઉન્ડર. અને મિડ ડેમાં આપણે નોર્મલી જોઈએ છે બધા જ ઓલરાઉન્ડરની ટીમ સાથે જ ઉતરે છે, એવા એક મોનિલ સોની. એટલી જ સરસ બોલિંગ બી નાખે છે મોનિલ. પણ અત્યારે જોવાનું છે 50 રન પૂરા કરી શકે છે કે નહીં. યસ તારક.
રિવર્સ શોટ મારવામાં પ્રયાસમાં ડોટ કરવામાં સફળતા હાસિલ કરી છે ક્રિસ. ખૂબ જ પ્રેક્ટિસની જરૂર છે આવા શોટ માટે. અને મિડ ડેમાં આપણે ઘણીવાર ઘણા વર્ષોથી જોતા હોય છે આવા શોટમાં ઘણી વિકેટો બી આપી ચૂકે છે, પણ આના માટે તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ભલે મેચ તમે ટીવીમાં જુઓ, બધા જ ખેલાડીઓને જુઓ, પણ વગર પ્રેક્ટિસ વગર આ શોટ બહુ જ મુશ્કેલ છે. ઈ જ આપણને આ જોવા મળ્યું છે. ડોટ બોલ. સરસ શોટ સ્ટ્રાઇક ડ્રાઈવ, પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. એક રનથી વધારે નહીં મળે. થ્રો કરે ત્યાં સુધીમાં એક પૂરો કર્યો, સ્કોરને પહોંચાડી દીધો છે 128-45 પર. .3 મિડ ડે સીઝન 18 ની પહેલી જ મેચ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે અને બેટ પીચ પર રનોથી ભરપૂર. સ્ટ્રાઇક પર હવે મોનિલ. સરસ શોટ, બેટ વારી કિનારો લાગ્યો છે, કોઈ ફિલ્ડર નથી. બોલ બાઉન્ડ લાઈનની બહાર 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 132. ધર્મેશ, કેપ્ટન અકી ટોસ માટે આવી જાઓ. તમારી વેટ કરી રહ્યા છે દિનેશભાઈ અને કપોળ સમાજના કેપ્ટન મૌલિક. અકી ગુર્જર સુધારના કેપ્ટન. લાસ્ટ બોલ જોન ઉડે છે મોનિલ. આમાં 6 મારીને સ્કોરને આગળ પહોંચાડે છે કે નહીં? સરસ શોટ રહીમાં છે, પણ એક રનથી વધારે બીજા રનની ડિમાન્ડ છે. બીજા માટે પણ દોડી ગયા છે. જોવાનું છે રનઆઉટનો ચાન્સ કરંટ પર, અને આસાનીથી 2 પૂરા કરી લીધા છે. અને અહીંયા સાથે જ 134 રન પર પહેલી ઇનિંગ સમાપ્ત થઈ, એટલે કે 135 60 બોલમાં 135 બનાવવા પડશે નવગાંવ વિસનગરે આ પહેલી મેચ ગ્રુપની જીતવા માટે. વિસાનગર નવગામને જીતવા માટે. એક નાનકડો વિરામ બાદ મારા સાથી કમેન્ટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ. I said 1, 2, 3, 4. Come on, y'all, get on the floor. आओ दिल खोलीने रमिए, आओ हनी मणीने रमिए, आओ दिल खोलीने रमिए, आओ हनी मणीने रमिए, आओ खेल दिलीती रमिए, आओ रे, आओ जलसा वलसा करिए, आओ धमाल मस्ती करिए, आओ क्रिकेट पारी करिए, आओ रे. मिड डे का आओ फटकाबाजी करिए, आओ बेचार सदियों करिए, आओ फटकाबाजी करिए, आओ बेचार सदियों करिए, आओ टॉस करी मैदान पड़िए रे, आओ जलसा वलसा करिए, आओ धमाल मस्ती करिए, आओ क्रिकेट पारी करिए, आओ रे. मिड डे का Here we go again. Hey जीरे, આ બધી જ્ઞાતિઓ ભેગી થઈ એક મેદાનમાં, અને મિડ ડે કેવી કરી કમાન. ભાઈ જોને ભાઈચારાનું આ કેવું અનોખું દર્શન થયું, એ જોવા નહીં મળે આવી મિસાલ. आओ तरम माने मिट्टे कपरम माने आओ तरम माने मिट्टे कपरम माने जरा हंसता हंसता रमिए, जरा रमता रमता हंसिए, जरा हंसता हंसता रमिए, जरा रमता रमता हंसिए, आंख गेट तो भाई जेंटलमैन नहीं गे, आओ जलसा वलसा
करिए आओ धमाल मस्ती करिए आओ मिड डे कप में रमिए टैन टैन मिड-डे कप आओ दिल खोलीने रमिए आओ हरी मरी ने रमिए आओ दिल खोलीने रमिए आओ हरी मरी ने रमिए आओ खेल दिली थी रमिए आओ रे आओ जलसा वलसा करिए आओ धमाल मस्ती करिए आओ क्रिकेट बारी करिए आओ रे हेलो વિકીભાઈ બોલ ચોઈસ કરી લો. આવો અહીંયા વિકીભાઈ, આવો અહીંયા, બોલ ચોઈસ કરી લો. आओ दिल खोलीने रमिए आओ हरी मरी ने रमिए આના પછીની મેચમાં કપોળ સમાજે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે. आओ खेल તો दिली એક थी रमिए आओ નાનકડો વિરામ બાદ કપોળની મેચ ચાલુ થશે. आओ जलसा वलसा करिए આપ સર્વની જાણકારી માટે. आओ धमाल मस्ती करिए आओ क्रिकेट बारी करिए आओ रे मिड-डे कप आओ पक्काबाजी करिए आओ बेचार सदियों करिए आओ पक्काबाजी करिए आओ बेचार सदियों करिए आओ टॉस करी मैदान पड़िए रे आओ जलसा वलसा करिए आओ धमाल मस्ती करिए आओ क्रिकेट बारी करिए आओ रे मिड-डे कप થેન્ક યુ. તો ફરી એકવાર આપણે મેચ તરફ વળીએ છીએ. પરજ્યા સોની અને નવગામ ભૂષણ નાગર વણિક સમાજ અત્યારે માત્ર પહેલા ટોસ જીત્યું તો ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને પરજ્યા સોનીને બેટિંગનું આમંત્રણ આપ્યું અને પરજ્યા સોનીએ પોતાની 10 ઓવરમાં એક જબરદસ્ત શરૂઆત જોવા મળી. 134 રન કર્યા અને 3 વિકેટ તેમણે ગમાવ્યા અને જબરદસ્ત બેટિંગ યશ તાનકની જોવા મળી, જેઓએ 45 રન બનાવ્યા 24 બોલમાં, 7 ચોગ્ગા અને 1 છગ્ગો. 187 નું સ્ટ્રાઇક રેટ જોવા મળ્યું એમનું અને જબરદસ્ત. અને હવે માત્ર વારી છે તે નવગામ વિસા નાગર વણિકના બેટરોની. તો હું બંને ટીમોને વિનંતી કરીશ કે બંને ટીમોના એક પ્રતિનિધિ હવે કોમ બોક્સમાં આવવું પડશે નામ કહેવા માટે. 135 રનનું લક્ષ્ય કેવી રીતે હાસિલ કરે છે નવગામ વિસા નાગર વણિક સમાજ.
લક્ષ્ય મોટું છે, કપરું છે, પરંતુ ચડવો પડશે. બેચેને નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે. એને તો નવગામમાં વિશાળ નાગર વણિક સમાજે મેદાનમાં ઉતરીને કમાવવું પડશે. બેટર મોકલો નવગામમાં બેટર મોકલવાનું છે ગાઈસ. તમારે થોડી ઝડપ રાખવાની છે. જબરદસ્ત બંને બેટરો આવી ગયા છે. એક પ્રતિનિધિ મોકલી આપશો સર તમારો? થેન્ક યુ વેરી મચ. હવે માત્ર મેચની તરફ રૂટ કરીએ છીએ. 135 વિકી સોની 9 રન બનાવ્યા હતા 6 બોલમાં 2 ચોગ્ગા, 150 નું સ્ટ્રાઇક રેટ. જીગર સોની 10 રન 7 રન બોલમાં સામનો કર્યો, એક છગ્ગાની મદદથી. યશ ધાનક 45 નોટઆઉટ રહ્યા 24 બોલનો સામનો કર્યો, 7 4 અને 1 6. રાહુલ સોની 44 20 બોલનો સામનો કર્યો, 5 ચોગ્ગા 2 છગ્ગા. મોનિલ સોની 7 રન 3 બોલનો સામનો કર્યો, 1 ચોગ્ગો. જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ જોવા મળ્યું. ચાલો ત્યારે હવે માત્ર નવગામની બેટિંગનો આપણે લાવો લેશું કે કેવી રીતે આ 135 રન છે ને એ ચેસ કરવાના છે. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ. જબરદસ્ત બેટલ જોવા મળશે. એક તરફ જોઈએ તો પરજીયા સોની અને બીજી તરફ જોઈએ તો નવગામ વિશાળ નાગર વણિક સમાજ. જબરદસ્ત છે. તો બધાને વિનંતી કરવામાં આવે છે કે પાણી વધુથી વધુ પીજો, કારણ કે ડિહાઇડ્રેશન ન થાય, કારણ કે તડકે પણ 2 દિવસથી ભારે પડી રહ્યો છે. ધીરે ધીરે અહીંયા માત્ર ક્રિકેટ પ્રેમીઓ આવી રહ્યા છે, ચાહતા બધાના ધોની સમાજના, પરંતુ અહીંયા માત્ર 135 રનનું લક્ષ્ય. Sony player Paraja Sony, please send him the one extra player in com box, guys. We having the extra player in com box. We having the name of the batting side and the bowling side, guys. બોલિંગ માટે ધવલ આવી રહ્યા છે. અમ્પાયરનો ઇશારો. જબરદસ્ત બેટલ જોવા મળશે. પહેલો બોલ લઈને કોમેન્ટ્રી બોક્સ તરફથી પહેલો બોલ, જબરદસ્ત શોટ, સીધા કવરના ફિલ્ડરને ગોતી લીધા. અને પહેલી ઓવર કમ્પલસરી પાવર પ્લે છે, તો 30 યાર્ડ્સના ઘેરાને વટાવવાનો પ્રયાસ કરવો પડશે, મોટા ફટકા મારવા પડશે, પણ થોડું સમજી વિચારીને બેટિંગ કરવું પડશે તમારે. આ વખતે સરસ શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોખ્ખો, સુંદર શોટ અહીંયા કરણનો. જબરદસ્ત જબરદસ્ત શોટ. બીજા બોલમાં પહેલો ડોટ બોલ આવ્યો, બીજાનો ચોખ્ખો. જબરદસ્ત શોટ જોવા મળ્યો. અહીંયા માત્ર કે છે ને, અહીંયા માત્ર સંપત્તિ હોય તો વિલ બને છે, અને સંસ્કાર હોય ને તો ગુડવિલ બને છે. તો હવે માત્ર નવગામમાં વિશાળ નાગર વણિક એકદમ પોતાની ગુડવિલ બનાવી રહ્યા છે મેદાનમાં.
કરણ શાહ અને ઉમંગ ગાંધી. કરણ 4 પર રમી રહ્યા છે. 2 બોલનો સામનો કર્યો. સ્ટ્રાઇક રેટ 200 નું જોવા મળી રહ્યું છે. અને દેવાંગ સોની, ઓહો, કડક શોટ. ફરી એકવાર શોટ થર્ડ મેન પર સિંગલ ચાર્યો અને બહુ જ ઝડપી રન કર્યો. ફેક જોવા મળ્યો. બોલ વિકેટની વચ્ચે એકદમ ઝડપથી રન લીધો, જાણે કોઈ આંખની નીચે જે કાજલ ચોરી લીધું હોય ને એવો એક રન સિંગલ દોડ્યો. સ્કોર થઈ ગયો 5. અહીંયા માત્ર સ્કોર થઈ ગયો 5 વગર કોઈ નુકસાને. ઉમંગ ગાંધી સ્ટ્રાઇક પર હવે આવી રહ્યા છે અને ડાબોડી બોલર જબરદસ્ત વિકી સોનીના ભાઈ છે ધવલ સોની. દે આર ફેન્ટાસ્ટિક. પહેલી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. 275 ટોટલ વ્યુઅર્સ લાઈવ જોઈ રહ્યા છે. સ્કોરિંગમાં ટોટલ વ્યુઅર્સ છે, માફ કરજો. આ વખતે બોલ હવામાં, લોંગ ઓફ ને લોંગ ઓન ની તરફ, લોંગ ઓફ ની તરફ એક સિંગલ આવ્યો. ધીરે ધીરે રનોની ગતિમાં જે રન આવવા જોઈએ 20 લાઈવ વ્યુઅર્સ જોઈ રહ્યા છે. ટોટલ વ્યુઅર્સ 276. અને પાર્ટનરશિપ 4 બોલમાં 6 રનની કમલની પાર્ટનરશિપ. પાવર પ્લેની ઓવર ચાલી રહી છે. બોલને ચમકાવી રહ્યા છે અહીંયા માત્ર કરણ શાહ. આ વખતે પણ એ જ લાગી છે. શોર્ટ થર્ડ મેન પર કોઈ મોકો નહીં. ફિલ્ડર अरे चल भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. યશભાઈ હતા શોર્ટ થર્ડ મેન પર અને જબરદસ્ત કેચ. સીધો કેચ જવું ન પડ્યું. હોમ ડિલિવરી. કમાલનો કેચ. અને અહીંયા માત્ર કરણ શાહને જવું પડશે પોતાના ડગઆઉટ તરફ. અને જબરદસ્ત ધવલ સોનીએ પોતાનો કમાલ બતાવ્યો, પોતાના કાંડાનું કૌશળ બતાવ્યું અને બેટર પોતાના બાવડાનું જોર બતાવવા ગયા ત્યાં આઉટ થઈ ગયા. જબરદસ્ત. નવગામ એક પ્રતિનિધિ મોકલજો પ્લીઝ, કારણ કે બેટર આવ્યા છે એમનું નામ અમને નથી ખબર. ધ્રુવ શાહ આવ્યા છે. 38 મેચ 375 રન અને સ્ટ્રાઇક રેટ જોવા જઈએ ને તો 144 નું છે. તો હવે માત્ર ધ્રુવ શાહની આપણને જરૂર છે. અત્યારે એક પાર્ટનરશિપની જરૂર છે. આ પાર્ટનરશિપ બનશે ને તો જ કાંઈક આમાં બની રહ્યું. ઉમંગ ગાંધી અને ધ્રુવ શાહ આ બંને બેટરો અત્યારે પાર્ટનરશિપ કરવામાં મશગુલ કેટલા છે એ તો જોવાનું રહેશે. પરંતુ વિકેટ અહીંયા માત્ર ધવલ સોની. 6 રન આપ્યા છે, એક સફળતા. ફરી એકવાર તૈયાર. ઓ સરસ બોલ. અહીંયા માત્ર સારો બોલ હતો. અહીંયા માત્ર ધવલ સોનીની એક કંજુસાઈ ભરી બોલિંગ જોવા મળી. 1 ઓવરમાં 6 રન આપ્યા, એક સફળતા. ક્યાં બાત હે ધવલ સોની. સુંદર બોલિંગ જોવા મળી ધવલની. ફક્ત 6 રન આપ્યા, એક સફળતા અર્જિત કરી. 1 ઓવર 6 રન, 1 વિકેટ. પાવર પ્લેની પહેલી ઓવરમાં ફક્ત 6 રન આવ્યા. જબરદસ્ત એફર્ટલેસ બોલિંગ અહીંયા માત્ર જોવા મળી ધવલ સોનીની. અને હવે માત્ર જોવાનું રહેશે, બોલિંગ પાવર પ્લે લઈ લીધો છે. લેટ્સ સી વોટ્સ હેપનિંગ. આગળ શું થાય છે અને નવગામમાં વિશાન આગરવાડી સમાજ રન કેવી રીતે બનાવશે. 135 રન બનાવવાના છે. થોડુંક જોર લગાડવું પડશે. હવે માત્ર નવગામ વિશાન આગર વણિકને ખબર પડશે કે લવ લગન અને લેણું થાય પછી જ ખબર પડે કે આગળ શું થાય. તો હવે એવું જ પરિણામ છે. 6 રન, 1 વિકેટના નુકસાન પર. યોગેશભાઈ પટેલનું અહીંયા આગમન. માયાવંશીના અમારા બધા જ ધુરંધરોનું સ્વાગત છે. બધા ધુરંધરો આવો. ભૂપેન્દ્રભાઈ તમારું સ્વાગત. આવો મારા કલેજાઓ. ધર્મિત આવ્યા છે. ધર્મિત
બોલિંગ માટે ધર્મિત આવી રહ્યા છે. સ્ટ્રાઇક પર ઉમંગ ગાંધી, જેઓને 1 રન બનાવ્યો છે. આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે. બિલકુલ ડીપ પોઈન્ટ પર બોલ ગયો છે. પહેલો રન વેગે તો સારી ફિલ્ડિંગ જોવા મળી. ઓહો, સારો થ્રો પણ જોવા મળ્યો. તમારા બાવડા છે ને મજબૂત હોવા જોઈએ, એની માટે તમારે વોર્મઅપ કરવું પડે છે, વ્યાયામ કરવો પડે છે. અને આ જે હોય ને, આ બધી જ એક્ટિવિટી હોવી જોઈએ તમારામાં, ત્યારે જ ક્યાં બાવડા મજબૂત થાય છે. તો સ્કોર પહોંચી ગયો 7, 1 વિકેટના નુકસાન પર. અહીંયા સારો બોલ હતો, મોટો ફટકો મારવાનો પ્રયાસ, બેટ અને બોલનો સંપર્ક નહીં. બોલિંગ બહુ સારી જોવા મળી ધર્મિતની. અને અહીંયા થોડુંક વાટ જોવી પડશે, ઉતાવળે આંબા પાકતા નથી. મોટા ફટકા મારવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ એટલો ધર્મિત પોતાની લાઈનને પકડી રાખી છે. આ વખતે બોલ હવામાં, પરંતુ નો મેન્સ લેન્ડમાં ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે. ફિલ્ડર ત્યાં આવ્યા, બેક કર્યું, 1 રન લીધો. ધ્રુવ અને ઉમંગ જોવાનું રહેશે કે ક્યાં સુધી નવગામ મિશન આગળ વણિક સમાજને લઈ જાય છે. 51 બોલ. जबरदस्त शॉट जवाब. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. હવે માત્ર 6 ની જોડી પર છે બેટર ઉમંગ ગાંધી. જબરદસ્ત. સોની સમાજે અત્યારે પત્તરો પર તો અહીંયા માત્ર નવગામ મિશન આગળ વણિક, દે આર ફેન્ટાસ્ટિક જોબ. 6 ની જોડી પર છે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો, પરંતુ બેટ પછી બોલ આવ્યો નહીં. 2 ને લાગીને બોલ મિડ વિકેટના રિઝનમાં ગયો, માત્ર સિંગલ મળશે. સારી બેટિંગ જોવા મળી અહીંયા માત્ર ઉમંગની. ઉમંગ 9 પર રમી રહ્યા છે, 5 બોલનો સામનો કર્યો, 1 છગ્ગો, 180 નું સ્ટ્રાઇક રેટ. ઓવર નંબર 2 પૂરી થઈ છે. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 15, 1 વિકેટના નુકસાન પર. નવગામ મિશન આગળ વણિક સમાજ હજી પણ 48 બોલ, 120 રન, 10-10 T10 નો આપણે આનંદ માણી રહ્યા છે. મિડ ડે કપ 2026 અને આ 18મું સંસ્કરણ આપણે જોઈ રહ્યા છે. જબરદસ્ત. હવે માત્ર ધવલ આવી રહ્યા છે પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને. ધવલ હવે માત્ર બેટરને જો તમને બધું ચાલશે ને તો તમે બધે ચાલશો, એવું કઈ નથી જરૂરી. જો તમને બધું ચાલતું હશે ને તો તમે બધે જ ચાલવાના છો. હવે માત્ર સામે છે ધવલ સોની, એક સફળતાનો સ્વાદ ચાખ્યો છે તેમણે. સ્કોર થઈ ગયો 15, 1 વિકેટના નુકસાન પર. 2 ઓવર. આ વખતે ફટકો સારો છે, 1 જ મારશે. બ્લોકરમાં નાખવાનો પ્રયાસ હતો, છેલ્લી ઘડીએ બોલને ખોદીને કાઢ્યો, 1 સિંગલ આવ્યો. સેન્સિબલ બેટિંગ. ત્રીજી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. 16 પર પહોંચી ગયો છે સ્કોર. ધીરે ધીરે રનોની ગતિને વધારવાનો પ્રયત્ન કરવો પડશે. જો આ ગતિથી રન બનાવશો ને તો આ નહીં ચાલે. મોટા ફટકા જોશે આપણને વચમાં, જે સોની સમાજે કરીને એ જ તમારે કરવાનું છે. આ વખતે પણ ફટકો સારો છે, પણ ધવલ પોતાના ફોલો થ્રુમાં સિંગલ, રન આઉટ ચાન્સ, ડાયરેક્ટ હિટ અને આ આઉટ. RUNOUT આવજો. ટાટા ગુડ બાય, સી યુ લેટર. ઉમંગ આઉટ થઈ ગયા છે. ઉમંગ જે મોટો વિકેટ હતો એ મોટું વાવાઝોડું ઉમંગ ગાંધી આઉટ 10 બનાવીને 6 બોલનો સામનો કર્યો. चल भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. જબરદસ્ત જોવા મળી બેટિંગ નો લાવો જો, પણ તો થ્રો
એબ્સોલ્યુટલી ક્લાસ થ્રો જોવા મળ્યો. બીજો એક રન ચોરવાના પ્રયાસમાં ક્યાંક ને ક્યાંક ઉતાવળ કરી અને પોતાના પગ પર કુલ્હાડી મારી લેવે ને આત્મહત્યા કરી છે. આ ડાયરેક્ટ કન્ફર્મ જબરદસ્ત નવા બેટર અંદર આવ્યા છે, પાર્થ આવ્યા છે. જબરદસ્ત પાર્થ શિરસ્યા 30 મેચ 51 રનનો એમની ખાતામાં. પરંતુ અહીંયા અત્યારે માત્ર પરાજયા સોની they are a runner up after 2025 and then a fantastic job. બહુ સુંદર ફિલ્ડિંગ નો નજારો જોવા મળ્યો, વિકેટ મળી રન આઉટના સ્વરૂપમાં અને પરાજયા સોનીનો દિવસ આજે એકદમ મંત્રમુગ્ધ છે. જબરદસ્ત નવા બેટર આવ્યા છે. Oh, lovely, elegant shot, misfielding, ચોક્કો, સુંદર શોટ. કોઈ મોકો નહીં ને ફરાલ બોલ ફરાર ચોક્કો જોવા મળ્યો. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પાર્થ આવ્યો અને પાર્થ થોડીક મજા માણી ચોકાની કે છે ને ચા પીઉં છું કપમાં, ફરું છું વટમાં અને મળવું હોય ને તો આવી જાજે પોઈસનના જીમખાનામાં. જબરદસ્ત શોટ, ચોકા સાથે સ્કોર થઈ ગયો 20, 2 વિકેટના નુકસાન પર. જબરદસ્ત, એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. બેટ અને બોલનો સંપર્ક જામ્યો અને ગાનું વાગ્યું, હું તારો મેરું ને તું મારી માલણ. ફરી એકવાર સારો બોલ હતો, સારા બોલને સન્માન આપ્યું છે, માન આપ્યું છે. જે મહેમાનને આવકારો આપીએ છે ને, આવો બેસો, ચા પાણી લેશો, અને એવો જ બોલ હતો. પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો કે છે ને બાહુબલીમાં કટપ્પો અને ધવલભાઈનો ટપ્પો પરફેક્ટ જોવા મળ્યો. સુંદર બોલિંગ ધવલ. અત્યાર સુધી 11 રન ખર્ચ કર્યા છે, 1 વિકેટ. આ વખતે પણ પગ પર બોલ લાગ્યો છે, ઝડપથી બોલ નાખ્યો હતો, સારો બોલ. હજી પણ એક બોલની રમત બાકી છે. 20 રન બનાવ્યા છે, 44 બોલ અને 115 રન ના નવગામ માટે. લક્ષ્ય કપરું છે, અઘરું છે, પણ ક્રિકેટમાં અશક્ય કાંઈ નથી. નવગામે ધારી લીધું ને અમારે કરવા છે તો પછી કરવાના જ છે. કે છે ને જે ડરી ગયો એ ઘરે ગયો, જેને હિંમત કરીને એ આજે આગળ ગયો. આ વખતે પણ અંદર બોલ આવતો, ઇન સ્વિંગ થયો, કીપર પણ બીટ થયા, બેટર બીટ થઈ ગયા. આ ચોકો મળ્યો છે, આઈ થિંક સો બેટ થી લાગીને ગયો છે, તો કેચ બી છૂટ્યો છે અને બોલર પર જીવ દયા પણ થઈ છે. તો 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 24, 2 વિકેટના નુકસાન પર. 24 રન થઈ ગયા છે, 42 બોલ, 111 રન. અત્યારે માત્ર નવગામ વિસા નાગર વણિક સમાજ વિકેટ ભલે 2 પડી ગયા છે, પરંતુ અહીંયા એક નાનકડી પાર્ટનરશિપ જોવા મળી. 4 બોલમાં 8 રનની પાર્ટનરશિપ. ડબલ સોની, 2 ઓવર 15 રન અને 1 સફળતા. 7.50 ના ઇકોનોમિકથી ધર્મિત 1 ઓવર 9 રન, કોઈ સફળતા નહીં. આ પછીની મેચ કપોળ અને ગુજ્જર સુતાર વચ્ચે. કપોળે ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી છે અને ગુજ્જરને બેટિંગ માટેનું આમંત્રણ આપ્યું છે. બધા જ ટીમોનું હાર્દિક એવું સ્વાગત છે. મિડ ડે કપ 2026 અને 18મું સંસ્કરણ. ધીરે ધીરે લોકોનો કાફિલો આવી રહ્યો છે, હળવા પગે. હવે માત્ર બોલિંગ માટે આવી રહ્યા છે તે ધર્મિત ફાર એન્ડ થી બોલિંગ કરી રહ્યા છે. 1 ઓવર 9 રન અને કોઈ સફળતા નહીં. તો હવે સ્ટ્રાઇક પર છે ધ્રુવ શાહ. ફાયર કરવું પડશે. સારંગ છે, માફ કરજો, સારંગ આવ્યા છે. સારંગ 33 મેચ 21 વિકેટ, બેસ્ટ એમનું 28 રન આપીને 3 સફળતા. ઓહો હો હો, પરફ્યુમ બોલ હતો, મોઢા પાસે આવ્યો અને લેધર બોલની સ્મેલ કેવી આવે છે સેવું લાગ્યું. એ બોલ જોવા મળ્યો, પરફ્યુમ બોલ. જબરદસ્ત, પરફેક્ટ લાઈન. આ વખતે એકાડક શોટ છે, બોલ હવામાં, છગ્ગો. ક્યા બાત હે, ધ્રુવ શાહ.
કમાલનો છગ્ગો જોવા મળ્યો. ધ્રુવ શાહને બેટ બોલી રહી છે કે છે ને આગ લગાડી દેશો એ વસ્તીને, આગ લગાડી દેશો એ વસ્તીને જો ઓળખી ન શકે ધ્રુવભાઈ શાહની હસ્તીને. કમાલનો પટકો, 30 રન 2 વિકેટના નુકસાન પર. બિલકુલ અમારો ધ્રુવ પાતળો છે પણ એકદમ અમારો છે. જબરદસ્ત બાંધો એકદમ પાતળો છે પરંતુ ક્ષમતા મોટા મોટા છગ્ગા મારવાની જોવા મળી. ક્યાં બાત હે. ઓહો, આ વખતે સીધા બેટથી રમવાનો પ્રયાસ હતો. આરસો બતાવ્યો સામે કે આમાં મારું મોઢું દેખાય છે કે નહીં. આરસા જેવો શોટ, સ્ટ્રેટ ડ્રાઈવ જોવા મળ્યું. હિરેનભાઈ અમારા હસતા મોડે, ચેક તો ચહેરો, ચહેરા પર સ્ટાઇલ અને લાઈફમાં સ્ટાઇલ. આ જોઈએ જ આપણને. આ બે વસ્તુ ન હોય ને તો લાઈફ બેકાર છે. 31. આ વખતે સારો બોલ અને ઓફ ટર્મની દૂર રાખવાનો, બેટરથી દૂર રાખવાનો પ્રયાસ. જ્યારે પણ બોટરના બોડી પાસે બોલ આવશે ને એ છોડશે નહીં. એને ખબર છે કે બોડી પાસે બોલ આવશે તો મોટો પટકો આવશે. પરંતુ સારંગ અત્યાર સુધી 7 રન આપ્યા છે, કોઈ સફળતા નથી. ઓ સારા શોટ અને બહુ જ વેગે ગઈ છે બોલ. સ્ક્વેર લેગના ખેલાડી ઇન્ટરેસ્ટેડ છે અને 1 જ રન મળશે. મોનિલ સોની હતા ત્યાં, બોલને પિક કર્યો, થ્રો કર્યો, 1 રન મળશે. 1 રન સાથે સ્કોર થઈ ગયો 32. એક બોલની રમત હજી પણ બાકી છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. નવગામાં વિસાનાગર વણિક સમાજ માટે એક જબરદસ્ત બેટલ આપણી સમક્ષ આવી રહી છે. 37 બોલ 103 રન. આ વખતે કડક શોટ આઉટ ઓફ ધ પાર્ક. ધેટ્સ અ મીઠી બ્લો. સ્ટેન્ડિંગ ડિલીવર. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે 38 અને ધ્રુવભાઈ 14 પર રમી રહ્યા છે. અને પાર્થ શાહ કે છે ને વગર માચીસે કે આગ દેખાઈ જાય ને, વગર માચીસે કે આગ દેખાઈ જાય ને તો સમજી જવાનું આપણા ધ્રુવભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. ધ્રુવે આ ઓવરમાં 2 છગ્ગા માર્યા છે. બેક ટુ બેક માર્યા હોત ને તો કાંઈક રનની લાણી વધારે મળી હોત, પરંતુ લાણી બહુ સારી થઈ છે. પરીક્ષિત આવ્યા છે. 5મી ઓવર પાવર ઓવર એટલે આ ઓવરમાં રન તમારા બમણા થશે. પરીક્ષિત દાનક 96 મેચનો અનુભવ, 106 વિકેટ. બેસ્ટ એનાલિસિસ યસ. હા, પાવર ઓવરના સ્પેશિયલિસ્ટ પરીક્ષિત દાનક. હવે આ ઓવર રન બનાવવા જેવી હશે, કારણ કે આ ઓવરમાં રન આવવા જરૂરી. અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં. જબરદસ્ત પરીક્ષિત આવ્યા છે. પરિચય દેવાનો પોતાના મહાવીરનગર દાણુકાણવાડી કપોળ સમાજના સેક્રેટરીનું હાર્દિક સ્વાગત. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો. પહેલો બોલ પગ પર લાગ્યો, બોલ ગયો છે સ્લીપમાં. એક કોઈ રન મળશે નહીં. ડોટ બોલથી શરૂઆત. 5મી ઓવર પાવર ઓવરમાં પાવર બતાવવો પડશે નવગામે. ઓહો, આ વખતે ચારો ખાના છે. બોલરની પાછળ રેસ લાગી છે. જોવાનું રહેશે, બોલ નીકળી જશે. આઈ થિંક સો. બાયના 4 રન મળ્યા છે. રન જેમ પણ આવે અત્યારે રનોની જરૂરત છે નવગામને. કે છે ને ચાહે ફેરી લે લો યા કહો કબૂલે, અગર રનો માટે પ્રેમ નથી ને તો બધું ફિજુલ છે બોસ. કેમેરામેન ફોકસ કરો. ઓ સરસ શોટ. આ વખતે સીધા ગલીમાં, કોઈ રન નહીં.
જબરદસ્ત. સોની સમાજ પરજીયા સોની નામ જ કાફી છે. જેમણે 134 રનનું લક્ષ્ય બિલ્ડિંગ ઊભી કરી હોય 134 માળાની, પાયો મજબૂત હતો અને ટાવર જોવો કેટલા માળાનું, પણ તો નવગામે પણ એવું જ ટાવર કરવું પડશે 135 નું. હલો 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 ઓહો, બોલ હવામાં મોકો. ઓ લવલી, અને અહીંયા માઇનસ થઈ જશે. પાવર ઓવરમાં માઇનસ રન. આગળ વધ્યા, 15-20 ડગલા દોડ્યા, બોલ પરથી નજર હટાવીને અને શાનદાર કેચ. મોનિલ, अरे चल भाई चल चलती पकड़ શું વાત છે अरे મોનિલ. चल भाई चल चलती पकड़ હા બરોબર છે, મોનિલભાઈ આગળ દોડ્યા, પણ અક્ષર પટેલ બાપુ જેમણે કાલે જે રિલે થ્રો કર્યો છે ને, જોવા જેવો હતો. એક સમય લાગતું હતું કે બધા જેટલા બી સમર્થકો જોતા હતા એમના છાતીમાં ધગધગ થતું હતું અને માધુરી દીક્ષિતની યાદ આવતી હશે, પરંતુ કેચ જબરો પકડ્યો. પરંતુ શિવમ દુબે બંને મળીને સારો કેચ પકડ્યો. ને પરે અહીંયા માત્ર અમારા યોગેશભાઈ પટેલ ફોનમાં મગ્ન છે. બેટરનું નામ કહેવાનું છે. હા, બેટરનું નામ કેવું? પરેશભાઈ, થેન્ક યુ પરેશભાઈ. 29 મેચ 221 રન. હવે માત્ર બાપ અને દીકરો, પિતા અને પુત્ર ક્રીઝ પર છે. જોઈએ પપ્પાનો જલવો કે છે ને, બાપ નંબરી તો બેટા 10 નંબરી. બરાબર, પરિવારને આગળ, વંશ કેવી રીતે આગળ વધારે છે અને ક્રિકેટમાં રન માટે કેટલો આગળ વધે છે એ જોઈએ. માઇનસ થઈ ગયા છે. અહીંયા માત્ર બોલ નીકળી ગયો છે. 4 રન. જોવાનું રહેશે બેટ થી આવી છે કે શું. બેટ થી આવ્યા છે એટલે લેમન કટ લાગી છે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा 40 રન થઈ ગયા છે. રૂબી કટ જોવા મળી આપણને. રૂબી કટ હતી, બેટને લાગીને કિનારો લીધો, બોલ ગયો છે ફાઇડ લીગ પર. જબરદસ્ત. એક બોલની રમત હજી પણ બાકી છે. 43 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ, 5મી ઓવર, છેલ્લો બોલ. ખુરશીઓને જકડીને રાખજો, કારણ કે નવગામ પણ હવે પીછો કરી રહ્યું છે રનોનો, પરંતુ પરજીયા સોની પોતાનો દમખમ લગાવી રહ્યું છે. જબરદસ્ત જબરદસ્ત. 2025 રનરઅપ હતા પરજીયા સોની, જેમણે ક્લાસ બતાવ્યો એ ક્લાસ હવે બી જાળવી રાખ્યો છે. આ પછીની મેચ કપોળ અને ગુજ્જર સુતાર. છેલ્લો બોલ, સન્માન આપ્યું, માન આપ્યું કે કોઈ હરકત કરવી નથી. અહીંયા માત્ર 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 43 વિકેટના નુકસાન પર. પરેશભાઈ રમી રહ્યા છે 4 પર, ધ્રુવ રમી રહ્યા છે 14 પર, પરીક્ષિત 1 ઓવર 4 રન 1 સફળતા, સારંગ 1 ઓવર 14 રન અને કોઈ સફળતા નહીં. હવે માત્ર જોઈએ છે 30 બોલમાં 95 રન. તો હું અહીંયા તમારી થોડીક વાર માટે રજા લઉં છું અને મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી આગળનો આખો દીકો હાલ તમને સંભળાવશે. થેન્ક યુ વેરી મચ કીર્તિભાઈ. 30 બોલમાં 95 રનની જરૂર છે. હવે તમારે ખભા ઉલાડવા જ પડશે મેચ જીતવી હોય તો, અને અશક્ય નથી. મિડ ડેના નિયમ પ્રમાણે તમે ચાલશો 2 સિક્સ પર બોનસ, 3 બાઉન્ડ્રી પર બોનસ, એટલે પ્રયાસ કરવા પડશે મેચ જીતવા માટે તમારે. 30 બોલમાં 95 રન. જબરજસ્ત રોમાંચક મુકાબલો, અને બંને જ પિતા પુત્ર અત્યારે ક્રીઝ પર, ધ્રુવ અને પરેશભાઈ. પિતા પુત્ર એક સાથે ક્રીઝ પર, એક નવગામ માટે આ ઉપલબ્ધિ ગણાશે. પણ સ્ટ્રાઇક પર છે અત્યારે ધ્રુવ, એટલે કે પરેશભાઈના સન. નોન સ્ટ્રાઇક પર પર પરેશભાઈ બોલિંગ લઈને આવી રહ્યા છે. યશ એક સારા બોલર. યસ ના બોલ, સરસ સ્ટ્રેટ ડ્રાઈવ મારી છે, બોલ હવામાં છે, લોંગ ઓન ને લોંગ ઓફ ની વચ્ચેથી બોલ. અમ્પાયર નો ઈશારો, 6 રન. ક્યા બાત હે. અને આ સાથે જ ખભા ઉલાડવાનું ચાલુ કર્યું છે ધ્રુવ. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा અને અહીંયા સારું એવું, અને અહીંયા સારું એવું અહીંયા સ્કોરરને અમને જાણકાર આપ્યું છે વિનયભાઈએ. બરાબર છે, છેલ્લા બોલમાં એમણે 6 મારી લઈને આ બોલમાં પણ 6, એટલે કે 6 ની જોડી.
બોનસ રન અપાવ્યા છે ટીમને અને એક યુવા ખેલાડી સ્કોરને પહોંચાડ્યો છે 55. જરૂર છે હવે 29 બોલમાં 80 રન. અશક્ય નથી, કોશિશ કરવી પડશે. સરસ શોટ રહીમાં છે પણ અત્યારે લોંગ ઓફના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 રન. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે પરેશભાઈ, ધ્રુવના ફાધર. 56 રન 3 વિકેટના નુકસાન પર 28 બોલમાં 28 બોલ રિક્વાયર્ડ 79. અશક્ય નથી, કોશિશ કરવી પડશે. જે પ્રમાણે આપણે ગઈકાલે આપણે મેચ જોઈ ઇંગ્લેન્ડ ઇન્ડિયા, એક વખત લાગતું હતું કે ઇંગ્લેન્ડ જરૂર પહોંચી જશે, પણ એવી જબરજસ્ત આપણી ઇન્ડિયાની ફિલ્ડિંગ અને બોલિંગ. ઓફ સ્ટમ્પની બહાર બેટનો બારીકો પણ ડીપ કવર પર ફિલ્ડર મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે, પણ અત્યારે 4 અને 6 માં તમારે લગાવવી પડશે. અને સોની સમાજ અત્યારે ખુશ છે. 1 રન 2 રન તમે કેટલા જોતા લો, પણ 4 માટે મહેનત કરવી પડશે. કપોર સમાજના દરેક ઇચ્છુક આવી રહ્યા છે. આના પછીની મેચ રોમાંચક મેચ હતી, પણ અત્યારે સ્ટ્રાઇક પર ધ્રુવ. હવાની લહેરકી ફરી રહી છે અને એક પ્લાસ્ટિકની બેગ ફરતા ફરતા મેઇન ક્રીઝ પર પહોંચી ગઈ છે. સરસ શોટ ફરીથી કવર અને લોન્ડોની વચ્ચેથી કેપ્ટનની પાછળ સારી ફિલ્ડિંગ જોવા મળી છે, પણ અટકાવી ન શક્યા વિકી ને બોલ બાઉન્ડ્રી એની બાદ 4 રન. જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે ધ્રુવ. સ્કોર થઈ ગયો છે 61. 26 બોલમાં 74 રનની જરૂર. 26 બોલ રિક્વાયર્ડ 74. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. યુટ્યુબ પર આપણે આ લાઈવ મેચ જોઈ રહ્યા છે જીવીપી ના માધ્યમથી. ગૌરાંગભાઈ પારેખના સહયોગથી કપોર સમાજના એક આક્રમક બલ્લેબાજ ગૌરાંગભાઈનો સાથ મળ્યો છે. આ બોલ પણ સરસ હવામાં છે. ફિલ્ડર નીચે જોવાનું છે કે કેટલામાં સફળતા હાસિલ કરે છે ને આ 6 રન. ક્યાં બાત હે ધ્રુવ, એક આક્રમક મિજાજમાં. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પિતા ને પુત્ર અત્યારે 6 ની જોડી પર બી આવી ગયા છે. ધ્રુવને જરૂર છે 25 બોલમાં 68 રનની. અશક્ય નથી પરેશભાઈ અત્યારે ફક્ત એમના પુત્રને સામેથી આશીર્વાદ આપી રહ્યા છે કે બેટા તું માર, હું સાથે જ ઉભો છું. ને અત્યારે જોઈએ હવે આ જોડી ક્યાં સુધી લઈ જાય છે, પણ એક જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે યુવા ખેલાડી ધ્રુવ. 12 બોલમાં 31 માં 4 4 ને 1 6. હવે જોઈએ આ બી 6 મારવામાં સફળતા હાસિલ કરી છે કે નહીં. સોરી, 4 6 ને 1 4. યસ, 6 ની જોડી પર. બેકફૂટ પર જઈને પણ આ વખતે કનેક્શન બરાબર નથી. લોંગ ઓફના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 રન. થોડી મિસ ફિલ્ડિંગ થઈ જાય છે, પણ 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોરને પહોંચાડી દો છે 68. ઓવરની સમાપ્તિ ને સ્ટ્રાઇક પર છે કે ધ્રુવ છે. જરૂર 24 બોલમાં 67 રનની. 24 બોલ રિક્વાયર્ડ 67. પૂરા પ્રયાસ કરવા પડશે. જે પ્રમાણે ધ્રુવ આક્રમકતા રમી રહ્યા છે, પરેશભાઈ એમના પુત્રને જ વધારે સ્ટ્રાઇક આપવી પડશે. અને પરેશભાઈ બી ઘણા વર્ષોથી રમી રહ્યા છે નવગામ વતી, અને ઘણા એમણે ચોકા ને છક્કા આપણે જોયા છે, પણ અત્યારે એમના પુત્રનો પૂરો સહયોગ મળી રહ્યો છે. જોવાનું છે આ બંને જોડી એમના સમાજને પહેલી મેચ જીતાડવા માટે સફળતા હાસિલ કરે જ નહીં. પણ એવા જ સામે સોની સમાજના આવી રહ્યા છે પરીક્ષિત. પહેલી ઓવરમાં ફક્ત 4 રન આપીને 1 વિકેટ લીધી છે ને કેપ્ટન હવે એના પર જવાબદારી આપી છે બીજી ઓવર સાથે. જોઈએ છે કેટલા રોકી શકે છે ધ્રુવને. 13 બોલમાં 32 રન. સ્પોન્સરને આપણે ખૂબ ધન્યવાદ માનશો. એમ્બેટ ગ્રુપ, રિયલેટર્સ એન્ડ ડેવલપર્સ, લીગલ લોજિક, ડબલ વોલ્સ, લોગિસ, સ્ટાઇલ ડિફાઇન્ડ, જીવીપી રિયાલિટીઝ, વી કોર્પોરેટ અને મેન ઓફ ધ મેચ સાથે એક ફ્લાવર પોટ પણ આપવામાં આવે છે એમના આપણા કપોર સમાજના રાજ્યના રાકેશભાઈ મહેતાના સહયોગથી. દરેક સ્પોન્સરનો મિડ ડે ટીમ વતી આભાર. આપના સહયોગ બદલ પણ અત્યારે પરીક્ષિત. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બેટની અંદર કિનારો લાવ્યો છે. વિકેટ કીપરની પાછળ આઉટફિલ્ડ ખૂબ તેજ. પહેલો રન માટે દોડ્યા છે, બીજો રન માટે પણ દોડી ગયા છે અને બોલ જ અટકી ગયો છે. 2 રન આસાનીથી મળી જશે ધ્રુવને. 1 રન અત્યારે અગત્યના છે. સ્કોરને પહોંચાડી દો છે 70 રન. 23 બોલમાં 65 રનની જરૂર. ભાઈનો ઇશારો અહીંયા અમ્પાયર દ્વારા. 70. 23 બોલ 65 રનની જરૂર. દૂર રમી રહ્યા છે. 32 પર 14 બોલનો સામનો કર્યો છે. જોઈએ છે હવે
પોઈસર જીમખાનું મોટું મેદાન છે, મોટા મોટા ગેપો છે. ગેપમાં મળશે તો તમને બે અવશ્ય મળે છે, પણ છેલ્લા બોલ સુધી તમારે મેચ લઈ જવી પડશે. એક જોડી, આ બંને જોડી અને ધ્રુવનું ઉભા રહેવું ખૂબ જરૂરી. અગર છેલ્લે બોલ સુધી મેચ ચાલશે તો કાંઈ પણ પરિણામ આવી શકશે. પરીક્ષિત આવેલ સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર જ્યાં લોંગ રન પાસે પહોંચી 1 રન લીધો છે. બીજા રનની ડિમાન્ડ નહીં, પણ 1 થી સંતુષ્ટ સ્કોરને પહોંચાડ્યો. 71. 22 બોલમાં 64 રનની જરૂર. 22 બોલ રિક્વાયર્ડ 64. હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે પરેશ શાહ. પિતા અને પુત્રની જોડી, મોટું એચિવમેન્ટ નવગામ માટે. આગળ આવીને પરેશભાઈ સ્ટ્રેટ ડ્રાઈવ છે, બુલેટ નીચે બોલે છે, ફિલ્ડર નીચે બીજ છે, બોલ બાઉન્ડરી લાઈનની વચ્ચે 4 રન. જબરજસ્ત શોટ પરેશભાઈ. અને હવે પરેશભાઈ બી ખપા ઉલાડવાનું ચાલુ કર્યું ને જરૂરી છે. આવા જ શોટ મારવા પડશે. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પરેશભાઈ દીકરાને જોઈને પોતે પણ પ્રેરણા લીધી છે ને હવે એમણે પણ ખપા ઉલાડવાનું ચાલુ કર્યું છે. 21 બોલમાં 60 રનની જરૂર. આગળ આવીને સારા શોટ, ક્યા બાત હે, 6 રન. જબરજસ્ત क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સ્કોરને પહોંચાડી દીધો છે 81. મેચમાં क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. મેચમાં હવે કલર આવી રહ્યો છે. જોવાનું છે પરેશભાઈ બી ખપા ઉલાડવાનું ચાલુ કર્યું છે. એમના પુત્ર પાસેથી પ્રેરણા રહીને 20 બોલમાં 54 રનની જરૂર. અશક્ય નથી. બીજી 6 આવશે તો સીધા બોનસ સાથે ખૂબ જ નજીક પહોંચી જશો. અને પરેશભાઈ આક્રમક ખેલાડી છે, ઘણા વર્ષોથી નવગામ વતી રમી રહ્યા છે. આની પાછળ બી ઘણા બેટ્સમેન છે, ફક્ત 3 વિકેટ જ પડી છે. એટલે જરૂર મને લાગી રહ્યું છે જો અગર છેલ્લા બોલ સુધી મેચ ચાલી તો પરિણામ કાંઈ પણ આવી શકે છે. પણ અત્યારે અગત્ય મેચ, 20 બોલમાં 54 રનની જરૂર. પરીક્ષિત અત્યારે પ્રેશરમાં નાખી દીધા છે. 6 ની જોડી પર પરેશભાઈ. ઓ ચાલાકી ચાલાકી ચાલાકી. પરીક્ષિત પણ બહુ હોશિયાર ખેલાડી છે. અટકી ગયા, જોયા પરેશભાઈ ને આગળ આવી રહ્યા છે. પણ આ જ એક રમતની મજા છે. આપણા પાકિસ્તાનના સાહિલ બોલર અટકીને નાખે છે, પણ એમને બી ઘરે પહોંચાડી દીધા છે ઇન્ડિયાવાળાએ. ઓ સરસ બોલ, સરસ બોલ. અહીંયા બીટ કર્યા છે વિકેટ કીપર ગેધર કરે ત્યાંથી ડોટ બોલ. ડોટ બોલનું બી બહુ જ મહત્વ છે. નાનું ફોર્મેટ એટલે કે 60-10 ઓવરની મેચમાં ડોટ કાઢો એ મોટી ઉપલબ્ધિ. ઓફ સ્ટમ્પની બહાર અહીંયા ટ્રેપમાં લઈ લીધા છે પરીક્ષિત. બહુ જ હોશિયાર બોલરે ભલે વાઇડ બોલ મળ્યો પણ પરેશભાઈની અમૂલ્ય વિકેટ પણ મળી છે. પૂરેપૂરા ટ્રેપમાં લીધા. જોયા છે આગળ આવીને જ રમી રહ્યા છે એટલે પરીક્ષિતે આ વખતે એમને ટ્રેપમાં લીધા. પરેશભાઈની વિકેટ અહીંયા આઉટ થઈને ગયા છે. 15 રન બનાવીને આઉટ થયા છે, જેમાં એમણે 2 સિક્સ चलती पकड़. પણ અત્યારે રન બનાવવા જરૂરી. નવા બેટર ક્રિસ, નવા બેટ્સમેન જઈ રહ્યા છે બેટર. એમના પર મોટો ભાર છે. અશક્ય નથી. 19 બોલમાં 53 ની જરૂર છે. ક્રિસ 136 રનની સ્ટ્રાઇક રેટ એમના નામે બોલે છે. જોઈએ જેવી સ્ટ્રાઇક રેટમાં રમે છે કે નહીં. અને સામે ધ્રુવ પણ એક સારા બેટિંગ કરી રહ્યા છે. 15 બોલમાં 33 પર રમી રહ્યા છે. એમને 7 ને સહયોગ આપવાનો છે. 19 બોલમાં 53 રનની જરૂર. છેલ્લો બોલ સાથે પરીક્ષિત 1.5 એટલે કે બીજી ઓવરનો 1 બોલ બાકી છે. 16 રન આપીને 2 વિકેટ લેવામાં સફળતા હાંસિલ કરી છે એમણે. આના પછીની મેચ ગુર્જર સુતાર વર્સિસ કપોર સમાજે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે અને મોટા પ્રમાણમાં અહીંયા બંને જ સમાજના પ્રતિનિધિઓ, ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા માટે આવી ગયા છે. કપોર સમાજના ભૂતપૂર્વ કેપ્ટન, વિકેટ કીપર, બેટર, આપણે ઓલરાઉન્ડર કહેશું જેમને, એવા પાર્થ મથુરિયા પણ હાથમાં થેલો લઈને ફટાફટ આવી ગયા છે. ગયા વર્ષે જેમના લગ્ન બંધાયા છે એટલે ઘરેથી ભાભી રજા નથી આપી એમને, પણ હવે ધીરે ધીરે કાંઈ બી પટાવીને આવી ગયા છે ભાભીને. પણ અત્યારે મેચમાં કલર આવી રહ્યો છે. 19 બોલમાં 53 રનની જરૂર. ક્રિશ ની બાજુમાં 33 નંબર નોટ આઉટનું ટ્રેક માર્યું છે. ઓફ સ્ટમ્પની બહાર પણ અહીંયા બીટ કર્યા છે. ડોટ બોલ. ઓવરની સમાપ્તિ. 18 બોલમાં 53 रन की जरूर. 18 बॉल रिक्वायर 53. और कपल समाज के कोच आपका भी यहाँ स्वागत है सर जी. अपनी टीम को, आपकी कपोल की टीम को फाइनल में लेके जाइए, यही हमारी उम्मीद है.
नितिन सर जी आपका स्वागत है यहाँ पे। પણ અત્યારે મેચ છે એક રોમાંચક મુકાબલા, 18 બોલમાં 53 રનની જરૂર। સ્ટ્રાઇક પર છે ધ્રુવ। જોઈએ છે બોલર ને, બોલર કોણ છે બેટા? ધર્મિત આવી રહ્યા છે નવા બોલર। ધર્મિત પોતાની બીજી ઓવર લઈને પહેલી ઓવરમાં ફક્ત 9 રન આપ્યા હતા। અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે। બેટિંગ પાવર પ્લે, હજી બેટિંગ પાવર પ્લે પણ બાકી છે અને ધ્રુવ એના અલગ જ અંદાજમાં છે। 15 બોલમાં 33 પર હવે પૂરો ફાયદો લેવાનો છે તમારે ટીમને જીતવા માટે। 18 બોલમાં 53 અશક્ય નથી। જે પ્રમાણે અગાઉ મેં વાત કરી છે ને, ક્રિકેટના જાણકારો, મિડ ડેના જાણકારોને ખ્યાલ છે કે મિડ ડેમાં બોનસ રન ભરપૂર છે, તો તમારે એનો પૂરેપૂરો ઉપયોગ લેવો પડશે। 3 બાઉન્ડ્રી પર બોનસ। બેટિંગ પાવર પ્લે લેવામાં બોલર પણ મને લાગે ચેન્જ કર્યા છે। હવે દેવાંશને બોલિંગ આવી છે। દેવાંશ નવા બોલર આવી રહ્યા છે। 18 બોલ 53 રન। મિડ ડે સીઝન આધાર, એમ્બેડ ગ્રુપ, રિયલેટર્સ એન્ડ ડેવલપર્સ, લીગલ લોજિક, ડબલ બુલ્સ, લોગી સ્ટાઇલ ડિફાઇન્ડ, જેવીપી રિયાલિટીઝ અને વી કોર્પોરેટ દરેક સ્પોન્સરનો ખૂબ ખૂબ મિડ ડે આભાર માને છે। સાથે હરેક મેન ઓફ ધ મેચ પછી એક ફ્લાવર પોટ રાકેશભાઈ મહેતા રાજ જ્વેલર્સ તરફથી પણ આપવામાં આવશે। પણ અત્યારે એક જબરજસ્ત 18 બોલમાં 53 ઓફ સ્ટમ્પની બહાર અહીંયા બીટ કર્યા છે। ડોટ બોલથી શરૂઆત કરી છે। 17 બોલ 53 રન। 17 બોલ રિક્વાયર 53। એક એક બોલની કિંમત છે અત્યારે। બેટિંગ પાવર પ્લે છે, તમારે પૂરો ફાયદો લેવાનો છે। જોઈએ છે કેટલી સફળતા હાસિલ કરે છે। આપણે જોઈ રહ્યા છે 30 ની બહાર મિડ વિકેટ પર એક ખેલાડી છે। ઓફ સ્ટમ્પની બહાર કવરની બાજુમાંથી બોલ બાઉન્ડ્રી લાઈન તરફ જોઈએ છે, કોઈ ફિલ્ડર નહીં, બોલ બાઉન્ડ્રી લાઈન 4 રન। સરસ શોટ અહીંયા ધ્રુવ દ્વારા। वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट। 86 8મી ઓવર 8 ઓવર ઇન પ્રોગ્રેસ। જરૂર છે હવે 16 બોલમાં 49। 16 બોલ 49 અને ધ્રુવ શાહ પૂરો પ્રયાસ કરી રહ્યા છે ટીમને લઈ જવા માટે। બે ફિલ્ડર આપણે 30 ની બહાર જોવા મળી રહ્યા છે। એક તો લોંગ ઓન પર છે અને એક ડીપ સ્ક્વેર લેગ। पहला कैच देवांश ने पकड़ा था ना। 16 બોલ રિક્વાયર 49। ધ્રુવ શાહ સરસ બોલ ઓફ સ્ટમ્પની સાઈડ બીટ કરે છે। ફરીથી ડોટ બોલ। એક એક બોલની હરકત છે અત્યારે। 15 બોલમાં 49। 15 બોલ રિક્વાયર 49 પણ સરસ બોલિંગ અહીંયા દેવાંશ દ્વારા। ફરીથી કવર્સની ઉપરથી સારો પ્રયાસ કર્યો તો બોલ જઈ રહ્યો છે, પણ જોવાનું છે અટકામાં સફળતા હાસિલ કરે છે ને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન। સરસ શોટ, સ્કોરને પહોંચાડ્યું છે 90 પર। જરૂર છે હવે 14 બોલમાં 45। છેલ્લા બોલ સુધી મેચ ચાલશે તો પરિણામ કઈ પણ આવી શકે છે। ધ્રુવ શાહ क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा। 19 બોલમાં 19 બોલમાં 41 પર રમી રહ્યા છે અને જરૂર છે 14 બોલમાં 45। અશક્ય નથી મિડ ડેના નિયમ પ્રમાણે, જે પ્રમાણે અગાઉ બી મેં કીધું। જે બી બોનસ રનનો ફાયદો લેવાનો છે। 3 બાઉન્ડ્રી પર બોનસ, 2 સિક્સ પર બોનસ। પણ અત્યારે દેવાંશ ગોડ બિહાઇન્ડ ની અપીલ નહીં, આઉટ। સારો પ્રયાસ અહીં રત આપણે તાળીઓથી વધારવા પડશે। 20 બોલનો સામનો કરીને 41 રન પર ફરી રહ્યા છે। 4 સિક્સ અને 3 બાઉન્ડ્રી સાથે ધ્રુવ શાહ। अरे चल भाई चल चलती पकड़। વેલ પ્લેડ ધ્રુવ, યુવા ખેલાડી। નવા બેટર જઈ રહ્યા છે વિનય, પણ હવે મેચ છે અત્યારે 70-30 પણ નહીં, પણ હું 90-10 કહીશ। પરજિયા સોની સમાજે પૂરેપૂરું મેચ પર પકડ જમાવી છે।
ધ્રુવ આઉટ થઈ જઈ રહ્યા છે. વેલ પ્લેડ બેટા. 20 બોલમાં 41 રન બનાવીને વેલ પ્લેડ બેટા. ધ્રુવ યુવા ખેલાડી. નવા બેટર વિનય. વિનય શાહ. સરસ શોર્ટ રન આઉટ ચાન્સ છે પણ અહીંયા અનઇવન બાઉન્સમાં 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. પણ સારી બોલિંગ દેવાંશ દ્વારા સોની સમાજને એક સારા ઓલરાઉન્ડર. ઓવરની સમાપ્તિ. એક ઓવર 9 રન 1 વિકેટ. સ્કોર થઈ ગયો છે 91. 12 બોલમાં 44 રનની જરૂર હવે. પણ બંને જ બેટર નવા છે ક્રીઝ પર. એક સારી પાર્ટનરશિપ આપણને જોવા મળી હતી ધ્રુવ અને પરેશભાઈ વચ્ચે. ધ્રુવની વિકેટ મોટી ઇમ્પોર્ટન્ટ નથી. અગર એ ક્રીઝ પર હોત છેલ્લી ઓવર સુધી હોત તો કંઈક પરિણામ આવી શકે. પણ અત્યારે બંને જ બેટર નવા અને કઈ વધારે વિચારવાનું નથી લોકોએ. બંને જ આવતા હોય તો જ ખભા ઉલાળવાના છે. 12 બોલમાં 44 રનની જરૂર. પોઈસા જીમખાનાનું મોટું મેદાન છે. ઘણા મોટા મોટા ગેપ છે. તમારે પૂરા પ્રયાસ કરવા પડશે 4 અને 6 માટે. નવા બોલર ધર્મિત કોમેન્ટ્રી બોક્સ એન્ડથી આવી રહ્યા છે. પોતાની બીજી ઓવર લઈને પહેલી ઓવરમાં ફક્ત 9 રન આપ્યા હતા એમણે. सर जरा जल्दी करिए, टाइम बहुत ही पीछे चल रहे हैं हम. પહેલો બોલ સરસ અહીંયા પોતાના જ ફોલો થ્રુમાં બોલ અટકાયો છે. ગોયરને ડોટ બોલ. બીજો બોલ કાવસની ઉપર જે ફિલ્ડર ત્યાં મોજૂદ છે ને અહીંયા જોવાનું રહેશે અંપાયરના નિર્ણય પર અને 6 રનનો ઇશારો. સરસ શોટ. 97 10 બોલમાં 38 હજી બી થઈ શકે છે. 10 બોલ 38 અગર આ બોલમાં જો 6 આવી 7. વિનય અનુભવી ખેલાડી છે અને એમને પૂરી ખબર છે કે કઈ રીતે આપણે આગળ ચાલવાનો છે. મિડ ડે ના નિયમો પણ એમ જાણકાર છે. અનુભવ છે એમની પાસે. 10 બોલમાં 38. 10 બોલ રિક્વાયર્ડ 38. વિનય શાહ ઓન સ્ટ્રાઇક. ધર્મિતનો આ બોલ જોવાનું છે વિકેટની પાછળ. અમ્પાયરના ઈશારા તરફ જોવાનું રહેશે ને અમ્પાયરનો વાઇડનો ઈશારો 4. અરે 5 રન અને સાથે એક બોલ બી. એટલે કે અમારા કીર્તિભાઈ વાઘેલા હંમેશા બોલે છે કે ગરીબી મેં આટા ગીલા. તો એ જ અત્યારે કંઈક પરજ્યા સોની સમાજને 5 રન બોનસમાં મળી ગયા છે. મેચ નજીક જઈ રહી છે. સ્કોર થઈ ગયો છે 100 પૂરા થઈ ગયા છે. 102. હવે જરૂર છે 10 બોલમાં 33. 10 બોલ 33 અને સામે સ્ટ્રાઇક પર છે અનુભવી વિનય. વિનય શાહ. 6 ની જોડી હજી બી ચાલુ છે. 6 ની જોડી હજી બી ચાલુ. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે અને વિકેટ કીપર દ્વારા ઘણે લાંબેથી ખ્યાલ નથી આવતો. પણ અગત્યનું છે કે ડોટ બોલ. 9 બોલ 33 રન. 33 રન 9 બોલ. બોલર ધાર્મિક. 2 જોડીની જરૂર છે અત્યારે પણ બોલર પણ એટલા જોશે યાર. વિનયના બોલ ને ફરીથી બીટ કર્યા છે. બોર્ડ અને બેલનો સંગમન નથી પણ ડોટ બોલ અગત્યનો છે. ડોટ બોલ. 8 બોલ 33. જબરજસ્ત કમબેક કર્યું છે ધાર્મિકે. 6 આપ્યા બાદ સતત 2 બોલ ડોટ કરાવ્યા છે. ધાર્મિક તૈયાર. આ વખતે બોલ હવામાં છે. ફિલ્ડર નીચે જઈ રહ્યા છે. જોવાનું છે કે લેવલ સફળતા હાસિલ કરે કે નહીં. અહીંયા આઉટ. પરીક્ષિત જેવા ખેલાડી પાસેથી બોલ છૂટવો શક્ય નહીં. જ અહીંયા વિનયભાઈના સ્વરૂપમાં વિકેટ પડી ચૂકી છે અને અગત્યનું છે કે ડોટ બોલ.
પણ અગત્યનું છે કે ડોટ બોલ ફરજિયાત સોની સમાજ જબરજસ્ત અહીંયા કમબેક કર્યું છે. ધાર્મિકે પહેલા જ બોલે 6 આપ્યા બાદ નવા બેટર જીમી શાહ પણ પૂરી પકડ અહીંયા ફરજિયાત સોની સમાજ. 7 બોલમાં જરૂર છે 33. હજી બી અશક્ય નથી. પ્રયાસ કરવા પડશે અહીંયા નવગામે. સીઝન 18 ની પહેલા દિવસની પહેલી મેચ સારી એવી આપણને રોમાંચકતા જોવા. આના પછીની મેચ કપોળ સમાજ વર્સિસ લોહાર સુથાર. ટોસ જીતીને પહેલા ગુર્જર સુથાર અને ટોસ જીતીને પહેલા કપોળ સમાજે ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે. જોઈએ અત્યારે ધાર્મિક પોતાનો છેલ્લો બોલ લઈને. સરસ બોલ. લેગ બિફોલની હલકી અપીલ કરવામાં આવી છે પણ ઓવરની સમાપ્તિ. 6 બોલમાં જરૂર છે 33. સારું કમબેક. છેલ્લા 3 બોલ ડોટ કરાવ્યા સાથે એક વિકેટ લેવામાં પણ સફળતા છે. છ બોલમાં જરૂર છે 33 રનની અને બેટર અહીંયા હેલ્મેટ મંગાવ્યું છે. જરા હેલ્મેટ લઈને જલ્દી પહોંચશો. સમય આપણી પાસે ખૂબ ઓછો છે અને ઓલરેડી આપણે લેટ ચાલી રહ્યા છે. મહાવીનગર દાનુકરવાડી કપૂર સમાજના સેક્રેટરી સાહેબ શ્રી તુષારભાઈ શેઠનું અહીંયા સ્વાગત છે. જેમના પુત્ર ઉમંગ શેઠ એક સારા ક્રિકેટર. તો પિતા પુત્રની જોડી આપણે નવગામમાં આવી જોઈએ, અહીંયા કપોળ સમાજમાં આવી જોઈ રહ્યા છે. પણ થોડું ઉલટું છે. પિતાજી અંદર તંબુમાં બેઠા છે અને દીકરો રમવા જશે. જ્યારે નવગામમાં પરેશભાઈ ને ધ્રુવે એક સારી એવી યાદ તક આપી હતી જીતવા માટેની, પણ હજી પણ શક્યતા ખરી. 6 બોલમાં 33 રનની જરૂર અને ક્ષમતા છે બેટર પાસે. જોઈએ છે હવે એમાં કેટલા ખરા ઉતરે છે. પહેલો જ બોલ અહીંયા બીટ કર્યા છે. બોલ ના બેટનો સંપર્ક નહીં અને દેવાંશ એક જબરજસ્ત ખેલાડી છે. ફરજિયાત સોની સમાજના બેટિંગ પણ એટલી સારી કરી. એટલા જ સરસ બોલર, એટલા સારા ફિલ્ડર. ઘણા વર્ષોથી આપણે એમને જોઈ રહ્યા છીએ. એક ચાલાક ખેલાડી છે. બીજો બોલ હવામાં, ફિલ્ડર નીચે આવી રહ્યા છે. જોવાનું છે કે પણ 6 જઈ રહી છે અને અમ્પાયરનો ઈશારો જોવાનો રહેશે આપણે. અને અહીંયા અમય દ્વારા 6 નો ઈશારો. 6 સાથે હજી પણ મેચમાં કલર આવી શકે છે. પહેલી 6 આવી ગઈ છે. 6 થી જોડી જો પાસ કરશે તો સીધા તમારા સ્કોરમાં 6 ની બીજા 15 એડ થશે. કે એટલે અત્યારે જરૂર છે 4 માં 27. પણ હવે આ બોલમાં 6 મારવી ખૂબ જ જરૂરી. ક્રિસ, તમારે ક્રિસના ખરેખર હીરો બનવું પડશે. રિતિક રોશન બનવું પડશે તમારે આ 6 મારીને તમારા સમાજ માટે. જોઈએ જ હવે ક્રિસ કેટલા સફળતા હાસિલ કરે છે. 6 ની જોડી પર 4 બોલમાં 27 રનની જરૂર. ઓ ચાલાક ને આ વાઇડ બોલનો ઈશારો અમયસર દ્વારા અને દેવાંશ થોડા નારાજ, પણ અમ્પાયર એના નિર્ણયમાં ખરા જ છે અને આપણે એમને સન્માન આપવું જ પડશે. 4 માં 26 પણ એટલી ચાલાકીથી બોલિંગ નાખી હતી. એમણે જોયું કે ક્રિસ થોડા બહાર આવીને મારવાના પ્રયાસ તો ઓફ સ્ટમ્પની બહાર નાખી, પણ અમ્પાયરની નજરમાંથી નથી છટકી શક્યા અને વાઇડનો ઈશારો. 6 ની જોડી પર અત્યારે કવરથી ઉપરથી બોલ બાઉન્ડરી લાઈનની બહાર જઈ રહ્યો છે, પણ ફિલ્ડર એની પાછળ અને થોડી મિસ ફિલ્ડિંગ. પણ 2 રન મળી શકશે. 111. અમય સર અમારા ડીકી શેફર્ડ જેવા લાગે છે, તો અત્યારે એક પગ ઊંચો કરીને તમે પણ એમને સન્માન આપો. અમય સર, ડેવિડ શેફર્ડ. હા, યસ, થેન્ક યુ સર. 1-1-1. 3 બોલ 24. સરસ સ્ટ્રેટ કાર્પેટ શોટ રમ્યા છે, પણ નો રન પર ફિલ્ડર મોજૂદ છે. 1 રન લીધો, પણ એક જ 1-1-2. 2 બોલમાં 23. 2 6 લાગે તો જ કામનું અહીંયા. પણ એક સારો પ્રયાસ કર્યો છે, સારું ચેસ કર્યું છે આ નવગામે. સારા પ્રયાસ કર્યા અને ક્લીન બોલ. દેવાંશ, જેને વાત કરી તો ખૂબ જ ચાલાક ખેલાડી છે. ક્લીન બોલ્ડ. હવે નવા બેટર જઈ રહ્યા છે.
છેલ્લો બોલ. अरे चल भाई चल चलती पकड़ આના પછીની બંને જ ટીમો રેડી થઈ જશે. अरे चल भाई चल चलती पकड़ કપોળ સમાજ તમારા ફિલ્ડર સાથે રેડી રહેશો અને સામે બેટિંગ સાઈડ વાળા બી તમારા બંને ઓપનને રેડી રાખશો. આપણી પાસે સમય ખૂબ ઓછો છે. ઓલરેડી આપણે 1 કલાક પાછળ ચાલી રહ્યા છે. તો આના પછીની બંને જ ટીમો રેડી રહેવા વિનંતી. કરણ 1 બોલ 23 રનની જરૂર અને ખૂબ જ સરસ બોલિંગ દેવાંશ. 2 વિકેટ લેવામાં સફળતા હાંસિલ કરી છે પણ અત્યારે લોંગ ઓફ ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં 1 જ રન લીધો છે અને કોંગ્રેચ્યુલેશન પરંજ્યા સોની સમાજ મિડ ડે સીઝન 18 ની ગ્રુપની પહેલી મેચમાં સફળતા હાંસિલ કરીને વિજય હાંસિલ કર્યો છે. નવગામ હાર્ડ લક, પણ આવતી મેચોમાં તમે સારું પરફોર્મન્સ કરીને ગ્રુપમાં તમારું સ્થાન બનાવશો. એક નાનકડો વિરામ. થેન્ક યુ વેરી મચ.